ગૃહમની જર્ની ક્યાંથી સ્ટાર્ટ થઈ અને પહેલો પ્રોજેક્ટ 2013માં સ્ટાર્ટ કર્યો. ગૃહમ ડેવલપર્સમાં શું અર્થ છે? ડેવલપર્સ એટલે એક સંસ્કૃત વર્ડ થઈ ગયો ગૃહમ. ગૃહમનું કંઈક તો નવું આવી રહ્યું છે. શું આવી રહ્યું છે જણાવો. ક્લબ હાઉસ છે, મંદિર, એવી ઘણી બધી એમ્યુનિટીઝ આપતી છે. जमीन को जो पहचान देते हैं, हर ख्वाब को मकान देते हैं, ऐसे ही खास लोग प्रवेश द्वार के મહેમાન બનતે हैं. તો દોસ્તો, ભગતની વાતો અને એના ઉપર એક જ વસ્તુ હોય છે કે વિચાર જરૂર કરજો. તો પોડકાસ્ટ એપિસોડ નંબર 2 અને ગૃહમ ડેવલપર્સ જે પૂરેપૂરો પરિવાર આજે આપણી વચ્ચે પધાર્યો છે. તો હરેશભાઈ, તમારું મોસ્ટ વેલકમ. થેન્ક યુ. યસ. અને સેકન્ડ છે આપણા હસ્તી, તમારું ખૂબ 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 અહીં અમારું હાર્દિક સ્વાગત છે. અને આગમન ડોરમાં જ્યારે પ્રવેશ ડોર કર્યો છે મિસવાએ, તો મિસવા, તમને પણ ખૂબ ખૂબ અહીંયા આવવાનું હાર્દિક અભિનંદન. અને ખૂબ જડી ઉઠે એવા અમારા દીપ આવી પહોંચ્યા છે મોતીસરિયા પરિવારના, અને એ નામને પણ શોભાવશે. અને બીજું માહી. યસ. તો માહી 4 એવા મોતીસરિયા પરિવારના વ્યક્તિ જે આગામી સમયમાં કલ્ચરની સાથે સાથે બિઝનેસને કેવી રીતે આગળ ડેવલપ કરવાના છે અને ક્યાં લઈ જવાના છે એ આપણે જાણીશું. અને હરેશભાઈ, ગૃહમ આપણે રસ્તામાંથી નીકળીએ ને એટલે પોલીસવાળાના જ્યાં સલામતી માટેના ઊભા હોય ને ત્યાં ગૃહમ તો દેખાતું હોય. તો ત્યાંથી જ એક ગૃહમની ઓળખાણ છે. અને ગૃહમ એક અલગ જ નામ છે. ગૃહમ નામનું જ એક અલગ વ્યક્તિત્વ છે. તો હરેશભાઈ, સૌ પ્રથમ તમારાથી જાણીએ અમે કે ગૃહમની જર્ની ક્યાંથી સ્ટાર્ટ થઈ. એની પહેલાં તમારી જર્ની જાણીએ કે હરેશભાઈ મોતીસરિયા સુરતમાં ક્યારે આવ્યા અને કયા બિઝનેસથી એમને સુરતમાં પોતાના જર્નીની સ્ટાર્ટ કરી. 2004 સુધી અમે લોકો ભાવનગર હતા. 2004માં સુરત આવ્યા. 4થી લઈને 2010 સુધી અમે લોકો ડાયમંડમાં હતા, ટેક્સટાઇલમાં બી હતા. ઓકે. એન્ડ ધેન પછી અમે સાથે સાથે એ ટાઈમે લેન્ડ ટ્રેડિંગ કરતા હતા. પરંતુ 2011થી અમે ઓનલી લેન્ડ ડેવલપર પાસેથી લેન્ડો લીધી અને પહેલો પ્રોજેક્ટ 2013માં સ્ટાર્ટ કર્યો. અને 2013થી લઈને અત્યાર સુધીમાં કન્ટિન્યુ પ્રોજેક્ટો ચાલુ છે. ખાસ કરીને તમે બેરિકેડરની વાત કરી કે પોલીસના બેરિકેડર, આઈડિયા જે છે મુકેશભાઈનો છે, મોટા ભાઈનો. અને મુકેશભાઈનું ઓલવેઝ ગ્રાઉન્ડ ઉપર ખૂબ સારું વર્ક હોય છે અને એના બધા ક્રિએટિવ આઈડિયા હોય છે. અને જે આપણે વારંવાર દેખાય છે બેરિકેડર, એ મુકેશભાઈને આભારી છે. તો હસ્તી પાસે જાણીએ કે કેટલું સરસ નામ છે ગૃહમ. અને ગૃહમ નામનું બહુ જ ઉમદા એનો અર્થ થાય છે. તો તમારી પાસે જાણીએ કે ગૃહમ ડેવલપર્સમાં શું અર્થ છે? ગૃહમ ડેવલપર્સ એટલે એક સંસ્કૃત વર્ડ થઈ ગયો ગૃહમ, અને એનાથી આપણે ઘરની આઈડેન્ટિટી આપીએ છીએ. પછી ગૃહમ જોવા જઈએ તો અત્યારે ગૃહમને કઈ રીતે ઓળખવું, તો એના ટ્રસ્ટ, એની જે ક્વોલિટી ઓફ વર્ક છે, એના સર્વિસ છે, લોકોને જે સેટિસ્ફેક્શન મળે છે એનાથી, તો આ એક ગૃહમ એના પ્રેઝન્ટ કરે છે. યસ. ખૂબ સરસ કે દરેક કંપનીઓમાં એવું હોય કે નામ પછાડી બહુ જ મોટું મહત્ત્વ હોય. તમે અત્યારે પ્રવેશમાં બેઠા છો તો અમે દરવાજાથી જોડાયેલા છીએ, એટલે પ્રવેશ, આગમન, દ્વાર, આ બધા નામો સાથે અમે એકદમ કનેક્ટેડ છીએ. અને દિલથી એ બધા નામો જ્યારે આવતા હોય ત્યારે કસ્ટમરને એક અલગ ઓળખ ન આપવી પડે. તો ગૃહમ પણ એ જ નામ છે. આપણે 2035માં તમે વિઝન લોન્ચ કર્યું હતું 2035 માટેનું, અને એક એવો મોટો ગોલ જે ગૃહમને લઈ જવો છે. વિશ્વ પાસે આપણે જાણીએ કે 2035માં ગૃહમ ક્યાં? વિઝન છે કે મેક સસ્ટેબલ મોસ્ટ વેલ્યુએબલ કંપની હોય. તો 2035 સુધીમાં સૌથી વધારે કસ્ટમર સેટિસ્ફાઈંગ અને મોસ્ટ ટ્રસ્ટેબલ બ્રાન્ડ બનશે. ઓ ગુડ. તો આ તમારી કંપનીનું અને આપણા જે નેક્સ્ટ જનરેશન છે, આના પહેલાંનું જનરેશન છે, એનું આ વિઝન છે. ક્યાંક ને ક્યાંક ભેગા મળીને કરી રહ્યા છો. ખૂબ સરસ. દીપ પાસે આપણે જાણીએ કે 2035ના એક અલગ જ વ્યક્તિત્વ તમારું હશે, એ ચોક્કસ હશે. તો ગૃહમને અત્યારે લોકેટેડ સાઇઝમાં ક્યાં ક્યાં તમે જોઈ રહ્યા છો? સુરતના અલગ અલગ લોકેશનમાં છે. તો
તો ક્યાં ક્યાં છે હમણાં, અને પછી આપણે 2035માં ક્યાં ક્યાં જોઈશું? અત્યારે તો આપણે નવસારીમાં છોવી, પછી માસમાં છે, પછી પાલ છે, અને પછી એમાં સરોની આપણે છે, એમ અલગ અલગ ઘણી બધી જગ્યાએ છે. 2035માં આખા ગુજરાતમાં અમદાવાદમાં છે, પછી મુંબઈમાં જે મેજોરિટી મેટ્રો સિટીઝ છે યસ, એ બધી સિટીઝમાં આપણે ગૃહને જઈએ. ખૂબ સરસ. અને અમે પ્રવેશ ડોર સ્પેશિયલ તમને શુભેચ્છા આપે છે કે આ બોલ્યા એના કરતાં પણ વધુ શહેરોમાં તમે પહોંચો અને ખૂબ નામના મેળવો. તો હરેશભાઈ, તમારી પાસે આવીએ કે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીઝમાં વિશ્વાસ, ટ્રસ્ટ આ બહુ જ મોટી વસ્તુ છે. દરેકમાં જેમાં પોઝિશન આપવાની વાત હોય, મટીરિયલ દેવાની વાત હોય, કે કાંઈક ને કાંઈક નવા લોકેશન પર આપણે લોન્ચ કરવાની વાત હોય, તો ગૃહમ ટ્રસ્ટને ક્યાં, કેવી રીતે, કઈ રીતે અમલ કરે છે? એકચ્યુઅલી દરેક વ્યવહારમાં જે ટ્રસ્ટ હોય છે, આપણો વ્યવહાર જે છે ને, એવું નથી હોતું કે એક ખાલી પૈસાના વ્યવહારમાં ટ્રસ્ટ હોય. ઈચ એન્ડ એવરી જગ્યાએ ટ્રસ્ટ હોય. સપ્લાયર સાથેનો વ્યવહાર હોય, કોન્ટ્રાક્ટર સાથેનો વ્યવહાર હોય, કે પછી કન્સલ્ટન્ટો સાથે વ્યવહાર હોય, કસ્ટમરો સાથેનો વ્યવહાર હોય, એમ્પ્લોય સાથેનો વ્યવહાર હોય, જે બી ડાયરેક્ટ યા ઇનડાયરેક્ટ જે આપણી સાથે જોડાયેલા છે પાર્ટનરો, એ દરેક સાથેનો વ્યવહાર છે ને એ ત્યાં ટ્રસ્ટ. અને નોટ ઓનલી ટ્રસ્ટ, ઇવન આપણી ક્વોલિટી કેવી છે, આપણી સર્વિસ કેવી છે, આપણો માઇન્ડસેટ શું છે લોકોને આપવા પ્રત્યેનો. કારણ કે ટ્રસ્ટથી બિયોન્ડ જે છે, દરેક ટ્રસ્ટ કે આપણે લોકોને કીધું એટલું આપીએ, કે કમિટમેન્ટ આપવું, પણ આના કરતાં સતત જે વેલ્યુ આપણે લઈએ છીએ રાઈટ લોકો પાસેથી, એના કરતાં કંઈક વધુ ઓલવેઝ આપવાની જો ભાવના હોય, અને તો જ આપણો ગ્રોથ થતો હોય છે, અથવા તો જ આપણે સેલ્ફ સેટિસ્ફેક્શન. ઘણી વખત એવું બી થાય કે તમે કોઈ પ્રોડક્ટની અંદર લોસ બી થાય, અથવા તમને એ પ્રોડક્ટ કે પર્ટિક્યુલર પ્રોજેક્ટમાં સંઘર્ષ બી કરવું પડે, પણ તેમ છતાં તમે જો વધુ સારું ક્વોલિટી, અથવા તો એક કહેવાય કે ઘસારો ખાઈને બી એ પ્રોજેક્ટને, કસ્ટમરને હાઈલી સેટિસ્ફાય કરો છો, તો એના પછીના પ્રોજેક્ટમાં તમને ફાયદો થશે જ થશે. ગૃહમ ઓનલી એક જ ધ્યાન રાખે છે, એન્ટાયર ઇકોસિસ્ટમ સાથેનો આપણો જે વ્યવહાર છે બેસ્ટ હોય, એ દરેક સાથે સારામાં સારો વ્યવહાર થાય, બધા હેપી થાય. એક રીતે કહેવાય ને કે કંપનીનું આઈડેન્ટિટી ઇમ્પ્રૂવ તો થતી હોય છે, અને સમયને આધીન તમને એનું બેનિફિટ હોતું હોય. તો આપણે હસ્તી પાસે આવીએ કે હસ્તી, મેં તો ઘણા બધા ડેવલપર્સ જોયા છે, એમાં એવું હોય કે જે દુકાનો બાંધતા હોય એ દુકાનો જ બાંધતા હોય, જે રેસિડન્સમાં હોય એ જ કરતા હોય. તો તમે વર્ટિકલ એંગલમાં છો, કયા એંગલમાં છો અને શા માટે? જેના પ્રોજેક્ટ્સ છે એ કમર્શિયલના છે, યસ, આ છે ફૂલી કમર્શિયલ જે બિલ્ડિંગ્સ બાંધે છે એ છે, પછી એના પછી રેસિડેન્શિયલ હતા, ફ્લેટ્સ હતા. હમણાંના જે પ્રોજેક્ટ્સ ચાલે છે એ મોસ્ટલી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ છે, અને રેસિડેન્શિયલ પ્લસ કમર્શિયલ પ્રોજેક્ટ્સમાં અમે અત્યારે વધારે ફોકસ કરીએ છીએ. રાઈટ. અને હવે ન્યૂ લાઇન સ્ટાર્ટ કરી છે, તો પ્રોટીનની જે લાઇન છે એમાં પણ સ્ટાર્ટ કરી છે. ઓહો, ગુડ. તો ઘણા બધા વર્ટિકલમાં તમે છો, એમાં રેસિડેન્સ. હવે ગૃહમ ડેવલપર્સ છે, ઘણા બધાને ખ્યાલ છે, કસ્ટમરને ખ્યાલ છે, તમારી યુનિકનેસ એ છે કે ગૃહમ ડેવલપર્સ કોઈ પણ એરિયામાં વિલાસ બાંધતું હોય એટલે એક એવી થીમ છે, જે થીમ યુનિક છે. તો મિશ્વા, તમે કહેશો આવી યુનિક થીમ કઈ છે અને ક્યાંથી આવી, અને એનું સુરતની જે લોકો છે એને એ કેવી પસંદ આવે છે, એ કહેશો. પ્રોજેક્ટ્સ રોમન કી અને એની રીતે બનાવવામાં આવે છે. એ મુકેશ અંકલનું બેસિકલી આઈડિયા છે, અને ખૂબ બધાને કસ્ટમર્સને બી પસંદ આવે છે, અને એ જે છે આમ યુનિક લાગે. આમ ફોરેનના કેવા હોય પ્રોજેક્ટ્સ, એવી રીતે એની લુક એન્ડ ફીલ આવે. એકચ્યુઅલી આ છે ને ક્લાસિક થીમ જે એજલેસ છે, એ ગમે એટલો ટાઈમ થશે તો બી ક્યારેય જૂનું નહીં લાગશે. આપણે યુરોપ જઈએ છીએ તો 300 વર્ષ 250 વર્ષ જૂનું જે કન્સ્ટ્રક્શન છે, કે જે સ્ટોનના આર્કિટેક્ચરી છે, એ આજે બી એટલું જ સારું લાગે છે, આજે બી લોકોને એટલું જ ગમે છે. તો ક્લાસિક થીમ છે ક્યારેય બી જૂની નથી લાગતી, તમને ઓલવેઝ ગમે. અને એટલા માટે જ આ જે આપણે ક્લાસિક થીમ બનાવીએ છીએ કે એ એજલેસ છે, એ તમને આજે બી એવું જ લાગશે ને આજથી 50 વર્ષ પછી બી એટલું જ ગમશે. આ સિમ્પલ આઈડિયા છે મુકેશભાઈનો કે આપણે મેક્સિમમ પ્રોજેક્ટ ક્લાસિક થીમમાં કરશું, અને લગભગ આપણે અત્યારે
100% પ્રોજેક્ટો ક્લાસિક થીમમાં કરીએ છીએ. યસ. તો હરેશભાઈ, કન્ટિન્યુઅસ R&D એન્ડ ઇનોવેશન કોઈ બી બિઝનેસનો એક પાર્ટ હોય અને તમે આ સતત કરતા રહો છો, તો આ રોમનવાળો ખ્યાલ એક સાહસિકવાળો કહેવાય. આ સાહસિકપણું, આ R&D તમે ક્યાંથી અને કેવી રીતે અને આ વિચારો ક્યારે ઉપજ્યા? હું મુકેશભાઈ અમે 2 વખત ગયેલા યુરોપ, હા. અને ત્યારે બહુ બધું આર્કિટેક્ચર ત્યાં જોયું. એમાં એક તો જોયું કે ક્લાસિક થીમ છે, બીજું ત્યાં ખૂબ ગ્રીનરી હતી, ત્રીજું ત્યાં ક્લિનિંગ બહુ હતું, એકદમ ક્લીનનેસ. તમે કશે બી જાઓ તો તમને કશે બી કચરો નહીં દેખાય. તો 3 વસ્તુ નોટિસ કરી. એક ક્લાસિક થીમનું એલિવેશન, બીજું ગ્રીનરી અને ત્રીજું ક્લીનનેસ. ચોથું અહીંયા આવીને અમે એડ કર્યું કે ભાઈ એમ્યુનિટીઝ આપો, અને એવી દરેક એજ ગ્રુપ માટે, બચ્ચાઓથી લઈને સિનિયર સિટીઝન માટે. આ 4નું કોમ્બિનેશન આપણા દરેક પ્રોજેક્ટમાં દેખાશે. રાઈટ. અને એટલા માટે દરેક લોકોને આ ગમે છે, દરેક એજ ગ્રુપને બી ગમે છે, અને દરેક ટાઈપના લોકોને બી આ ગમે છે. આપણે અમુક કન્ટ્રીમાં જઈએ છીએ તો તમે 50,000માં ફરીને પાછા આવી જાઓ છો. તમે યુરોપ જાઓ છો તો 3-4 લાખ રૂપિયા જાય, તેમ છતાં બી આપણે યુરોપ વધારે જવા માંગીએ છીએ. કંઈ ને કંઈ આ 3 જે છે એ આપણને વધારે એટ્રેક્ટ કરે છે. એટલે સિમ્પ્લિસિટી ઉપર ઘણું બધું લોકોને પસંદ પડતું હોય. અને અમે તો જોયા છે, ગૃહમના માસમામાં પ્રોજેક્ટ હોય તો એક અનોખા આવે છે, આજુબાજુમાં જેટલી બી સાઈડો હોય એમાં અનોખું પડતું હોય છે. એક યુનિકનેસ ગૃહમનું હંમેશા બધાથી અલગ પાડે છે. એ આપણે દીપ પાસે જાણીએ કે દીપ, ગૃહમ જે ઘણા બધા વિલાસ, ફાર્મ હાઉસ, પછી જે આ રોમન થીમ ઉપર તમે જે મકાનો બાંધી રહ્યા છો, ત્યાં એક યુનિકનેસ તો બધા જ કરતાં અલગ પાડે છે. એ કઈ છે? સપોઝ આપણો વિલા છે જ સારીમાં છે, ગૃહમ હેરિટેજ છે, તો ત્યાં આપણે બધા જ કોઈ પણ તમે યુનિટ લો તો પ્રાઇવેટ સ્વિમિંગ પુલ તમને મળશે ને બસ. પછી એની સાથે જ એક હજી છે આપણો પ્રોજેક્ટ રૂમ ગાર્ડનની, ત્યાં મારા ખ્યાલથી અત્યારે 1.5 લાખથી વધારે ઝાડવા છે આ કેમ્પસમાં. તમે કદાચ ગાર્ડનમાં જાઓ ને તો ડિફરન્ટ 3-4 ગાર્ડન છે, તમે જાઓ તો તમને ગાદી લાગે, કેમ કે એટલા ઝાડવા, ગ્રીનરી થઈને, એટલું ગ્રીનરીને લીધે મેઇનલી ગ્રીનરી અને એલિવેશનથી તમે સોસાયટીને જોઈ શકો છો. અગર એલિવેશન સારું નથી તો સોસાયટીમાં સારી ન દેખાય, અને ગ્રીનરી નથી તોય સોસાયટી પ્લેન એકદમ કોરી સોસાયટી રહી. મેઇનલી આ 2 વસ્તુ બહુ મેટર કરે છે સોસાયટી. માહી, અમે તમારી પાસે આવીએ કે અમને તો ખૂબ સરસ કીધું ગ્રીનરીનું આ તે, હજી પણ એક એવું યુનિકનેસ છે અમને તો દેખાય છે ગૃહમનું. એ યુનિકનેસ તમારી પાસેથી આઈડેન્ટિફાઈ કરીએ, એ ક્લબ હાઉસ. તો ક્લબ હાઉસ બધાથી અલગ પાડે છે ગૃહમને, તો એના ઉપર કેવા વિચાર વિમર્શ અને ચર્ચાઓ થાય આપણી ત્યાં, એ જણાવો. હું બધા એજ ગ્રુપની એક્ટિવિટીઝ, ચિલ્ડ્રન મ્યુઝિક, મોટી એજ મ્યુઝિક, આમ ટીનેજની હોય તો એ લોકો માટે ટેબલ ટેનિસ ને એવી બધી અલગ અલગ એક્ટિવિટી. અને મેં યસ, ખૂબ સરસ. અને આ ગૃહમની એક અલગ જ આઈડેન્ટિફાઈ છે કે ભાઈ બધાથી અલગ કાંઈ નોખું હોય તો એ ક્લબ હાઉસ, હરેશજી તમારા આ જે બી પ્રોજેક્ટો હોય એમાં અલગ જ છે. મેં જોયા છે પોતે. અને અંદર તમારા હોમ થિયેટરથી લઈ અને ગેમ પાર્ટ જેટલા બી છે એ બધું યુનિક. મેં પહેલી વાર જોયું છે બધું ગૃહમની, જેટલા પણ સાઈડો ઉપર ગયો છું. તો હવે આપણે એ વાત ઉપર આવીએ. ગૃહમની એક સ્ટ્રેન્થ છે, અને હંમેશા કેવું હોય કે આપને તો પોતાને જે ખબર હોય પણ બહારથી બિલીવ કરતા હોય બધા, એ સ્ટ્રેન્થ છે સેલ્સ. અને સેલ્સ માટે હસ્તી કઈ રીતે કામો કરો છો? બહુ વર્ટિકલ એંગલમાં તમે કરી રહ્યા છો, અને સેલ્સ હંમેશા તમે એના ઉપર પાછળ પડ્યા જ રહો છો. ગૃહમ ડેવલપર્સમાં જે સેલ્સ ઉપર કામ થાય છે એ સુરતમાં અનોખું છે અને ફોર્સફુલી છે. કઈ રીતે મેનેજ કરો છો? જે રિયલ એસ્ટેટમાં જૂના જે ટાઈપથી બધું વર્ક ચાન્સ હતું એ બધું તો અત્યારે ચાલે જ છે, પણ એના સિવાય અત્યારે ટ્રેન્ડ ચાલે એવું છે કે ડિજિટલ પર ફોકસ કરીએ છીએ. અને ડિજિટલનો એરા એટલો વધે છે તો ડિજિટલના અલગ અલગ વેથી અમે અત્યારે માર્કેટિંગ ઉપર ફોકસ કરીએ છીએ, અને એનાથી અમારું સેલ્સ અત્યારે ચાલે. ખૂબ સરસ. તો આપણે મિસવા પાસે આવીએ કે કોમર્શિયલ પ્રોજેક્ટ્સ, એમાં ખૂબ સરસ ઇકોનોમી રેન્જમાં નાના જે માણસો હોય આ દુનિયામાં, કોઈક નાની દુકાનદારવાળા હોય
જેનું ઓછું બજેટ હોય એના માટે તમારા જે આ પ્રોજેક્ટ્સ છે કોસાડમાં કોમર્શિયલ, તો એ યુનિકનેસ ઇકોનોમી કઈ રીતે થઈ? એ જે પ્રોજેક્ટ્સ છે એ ન્યૂ ડેવલપિંગ એરિયામાં કરે છે કે જ્યાં સ્કોપ છે કે ફ્યુચરમાં સારું ડેવલપમેન્ટ થશે, તો એવા એરિયાઝ કરવાથી એ જે કોસ્ટ ઓફ પ્રોડક્શન છે એ ઓછું થાય છે, મતલબ લેન્ડ કોસ્ટ ઓછી થાય, પછી સાઇઝ નાની રાખવામાં આવે છે જેથી કોસ્ટ ઓફ પ્રોડક્શન ઘટે, તો જેનાથી જેમ તમે કહો છો કે નાની શોપવાળાને અફોર્ડેબલમાં જોતું હોય તો એના માટે એવી રીતે કરવામાં આવે છે પ્રોડક્શન. એટલે હું એટલે કહું છું કે અમારા એક મિત્ર છે પામવડાવાળા, અંદર ફેમસ વડાપાવ, એ એમ કહેતા હતા કોસાડમાં તમારી ત્યાં દુકાને લીધી છે એને, અને એ કે ભાઈ અમારા જેવા નાના નાના વ્યક્તિઓ હોય એ થોડી બચત થતી હોય, પણ ગૃહમની લીધે આ શક્ય બન્યું છે કે ક્યાંક ને ક્યાંક ઇકોનોમી સેગમેન્ટથી અમને વ્યાજબી ભાવે મિલકત મળી શકી. એટલે તમે લોકોએ બહુ બધા લોકોના નાના લોકોના જે બચત યોજનાઓ હોય એને તમે સાકાર કરી છે. એટલે ખૂબ સરસ આ એક સેગમેન્ટમાં તમે ગયા છો અને આનું એક યુનિકનેસ છે ક્યાંક ને ક્યાંક લોકોને સ્પર્શી રહ્યું છે. એટલે તમારો જે પર્પઝ છે એ અહીંયા ક્લિયર થાય છે. તો હવે હું આવું આપણા દીપ પાસે. દીપ, આપણે ટ્રેન્ડ સેટર છીએ, ગૃહમ એ તો પાક્કું જ છે 108%. તો એ કેવી રીતે શક્ય બને છે? કેમ કે ઘણી વખતે એવું હોય કે માર્કેટમાં એવી ડિઝાઇન જ ન હોય, લોકોને જોતી હોય. હવે ઘણા લોકો પ્રોજેક્ટ્સ ઘણા આવે પણ તે ડિઝાઇન ઓવર મોડર્ન હોય, જે લોકોને થોડો ટાઈમ ગમે, જોવામાં ગમે, પણ તેને આમ એક ઓલા નજરમાં પછી સાચવીને એ બધી ન ગમે. આપણી જે આ ડિઝાઇન છે એકવાર ઘણી એક ટ્રેન્ડ બની જાય એટલે એ તો બેના આના જ કારણે કે ડિઝાઇન માર્કેટમાં નથી આવતી. તો હવે દીપને ક્યાંક ને ક્યાંક એઆઈથી કે ગૂગલથી એટલું તો મળતું હશે કે પપ્પાને મોટા પપ્પા રોમન થીમ લઈને આવ્યા, તો દીપ કઈ થીમ લાવવાના છે ફ્યુચરમાં સુરત માટે? કારણ કે લોકો ઉત્સુક હશે આ સાંભળવા માટે. કોઈક ને કોઈક દેશની તમે તો થીમ લાવવા માંગતા હશો, તો દીપ કેવો ટ્રેન્ડ સેટ કરવા માંગે છે, એની શું ઈચ્છા છે ભવિષ્ય માટે? આમ સિમ્પ્લિસિટી જેટલું સારું હોય તેટલું તો ઓબ્વિયસલી, અને બીજું કે જે આપણું કલ્ચર છે, આપણા કલ્ચરની જ અગર થીમ હોય તો સૌથી સારું, જે લોકોને ગમે. ઘણા લોકો એવા છે જે કલ્ચર માટે સમર્પિત છે. આપણે ઘણા લોકો હવે કલ્ચર ઓલમોસ્ટ ભૂલાય છે, પણ ઘણા લોકો એવા છે સમર્પિત છે, એ લોકો માટે એવી થીમ છે. એ બધી થીમો આપણે પણ દીપને એવું તો હશે ને, હું હવે યુરોપ કન્ટ્રીનું કલ્ચર, ત્યાંનું જે છે સિમ્પ્લિસિટી એ લાવશું, અમેરિકનનું લાવશું, ઓસ્ટ્રેલિયન લાવશું, એવું તો કાંઈક ને કાંઈક તો ગૂગલમાં તમે સર્ચ કરતા જ રહેતા હશો અને પપ્પાને સજેશન્સ આપતા હશો કે પપ્પા હવે આ દેશમાં જે મકાનો બાંધકામની જે બાંધણી છે એ બહુ સરસ છે. એવા કોઈ દેશોનો તો અનુભવ કયો? ડિઝાઇન તો નહીં, પણ ઘણા લોકોનું ડેવલપમેન્ટ અલગ અલગ હોય. ડિઝાઇન તો બધા જ દેશની અલગ અલગ હોય, ઘણા દેશની સેમ પણ હોય, પણ મોસ્ટલી અલગ અલગ હોય તેના કલ્ચર પ્રમાણે. પણ ઘણા ડિઝાઇન અલગ અલગ હોય બનાવટી. જાપાન છે તો જાપાનની ટેકનોલોજી એવી છે કે તે લોકો એક પીસ આવે, એ પીસને જોઈન્ટ કરીને એ લોકો ઘર બનાવે. એકચ્યુઅલ અલગ અલગ 3 પીસ હોય, એક જ લાકડો, પણ અલગ અલગ 3 પીસમાં કટિંગ કરવાનું, અને જેમ એ લોકો ભેગું કરીને ઉપરથી એક બોલ્ટ મારે એટલે એ 3 એકદમ પેક થઈ જાય, જેમ કોન્ક્રીટ હોય આપણે. એટલે ફાસ્ટ લેબર કોસ્ટ કટિંગ થાય અને ફાસ્ટ ડેવલપમેન્ટ કરીએ કાંઈ એમથી. ખૂબ સરસ. તો તમે જાપાનનું ક્યાંક ને ક્યાંક મગજમાં રાખો છો અને ત્યાંના થોડા ટ્રેન્ડ અને મકાનની સ્ટાઇલો અલગ છે એ આપણે જોતા હોઈએ છીએ. તો બસ સુરત એ જ ઈચ્છા ધરાવશે કે અલગ અલગ દેશોની જે સિમ્પ્લિસિટી છે એ સુરતમાં મળતી થાય, એટલે લોકોને કાંઈક ને કાંઈક નવું મળતું થાય. એટલે જ અમે કહીએ કે ગૃહમ ટ્રેન્ડ સેટર છે અને આ કન્ટિન્યુઅસ થઈ શકશે. એ કંઈક અમે એક વસ્તુ ઓર એડ થતી જોઈએ, જે છે યુઝેબિલિટી, કે લોકોને જેટલો બધું વધારે કમ્ફર્ટેબલ યુઝ કરવામાં પડે. કારણ કે એક વખત તમે જે કન્સ્ટ્રક્શન કરી નાખ, એક વખત તમે કંઈ સેટ કરી દીધું, એમ આવતા 50, 60, 70, 80 વર્ષ સુધી લોકોએ યુઝ કરવાનું છે. અને એક તકલીફ રોજ જે એક દિવસ દરમિયાન અવારનવાર એને ફેસ કરવાની છે.
એ નાનામાં નાની વાતની કેમ નહીં હોય, એ કિચનનું પ્લેટફોર્મ થોડું અપ કે ડાઉન કેમ નહીં હોય, એ દરવાજો થોડો રોંગ જગ્યાએ કેમ નહીં હોય, એ વિન્ડો જે છે એ પોઝિશન કે વોટએવર કંઈ બી, એ તમારું સ્વિચ બોર્ડ બી, કારણ કે એક વખત તમે ફિટ કરી દીધું પછી એ ચેન્જ થવાનું નથી. એ લોકો કોઈ જાતે પછી કંઈ કરવાના નથી, અથવા કરવું ઘણું બધું મુશ્કેલ હોય છે, કારણ કે એ પાઇપિંગ નથી. એટલે યુઝેબિલિટી ઉપર જો હવે કોઈ ફોકસ આપવું હોય તો યુઝેબિલિટી ઉપર આપવું જોઈએ. લોકોને એ બહુ સ્મૂથ યુઝ થઈ શકે, બધું બધું કમ્ફર્ટેબલ યુઝ થઈ શકે. એટલે કદાચ હવે જો વધારે ફોકસ આપવું હોય તો નહીં કે એલિવેશન કે એના ઉપર એ પાર્ટને તો, પણ હવે યુઝેબિલિટી ઉપર ફોકસ. જેમાં ચોકડીઓ થઈ ગઈ, કપડાં ધોવાનું, રસોડું થઈ ગયું, બેડરૂમો થઈ ગયા. અને એટલા માટે જ આપણે ઈચ એન્ડ એવરી વિઝિટર જે આપણે ત્યાં અત્યારે આવી રહ્યા છો દરેકને અમે પૂછીએ છીએ કે તમે આ પ્રોડક્ટની અંદર શું સુધારો કરવા માગો છો. અને એ પ્રોજેક્ટ પૂરો થાય એના અંતે લગભગ આપણી પાસે 4,000 થી 5,000 સજેશન આવતા હોય છે. અને સજેશન જે છે એને રીડ કરીને એનાલિસિસ કરીને આપણે નેક્સ્ટ પ્રોજેક્ટમાં સુધારો કરી દીધા હોય છે. અને એટલા માટે જે બી પ્રોડક્ટ આવે છે એ પ્રોડક્ટનો નેક્સ્ટ પ્રોજેક્ટ એનું અપગ્રેડ વર્ઝન આવે, એનું નેક્સ્ટ એનું અપગ્રેડ વર્ઝન અને એનું એમ કરતાં કસ્ટમરના જે પેન એરિયા છે, જે એના પ્રોબ્લેમો છે એ મિનિમાઇઝ થતા જઈએ. તેમ છતાં કન્ટિન્યુ પ્રોસેસ છે, બહુ ફોકસપૂર્વક સતત કરતી. એટલે જેમ જેમ કહેવાય કે વર્ષો નીકળતા થાય, થોડો ટ્રેન્ડ અલગ થતો થાય, દુકાનની ડિમાન્ડ અલગ હોય, નીડ અલગ હોય. અમે પણ હરેશભાઈ પ્રવેશદૂરમાં કરીએ છીએ. અમારા કસ્ટમરને પૂછીએ કે અમે શું એવું કન્ટિન્યુ કરીએ, શું અમે નવું સ્ટાર્ટ કરીએ અને શું સ્ટોપ કરીએ. તો આવા કન્ટિન્યુઝ અમારી સેલ્સની ટીમ હોય, અમારા મુખ્ય લીડરો હોય, આ બધા કરતા જ હોય છે. અને મોટાભાગનું આપને કસ્ટમર રાઈટ વે આપતા હોય છે કે હવે પછી અમારી નીડ આ છે. અને કોઈ પણ બિઝનેસ તો જ આગળ વધે જો કસ્ટમરની નીડ પૂરી કરે. હરેશજી, બહુ જ બધા પ્રોજેક્ટ તમે કર્યા છે અને હજી કરતા જ રહેશો. બેસ્ટ એચિવમેન્ટ શું કહેશો તમે? ગૃહોમ બેસ્ટ અચીવમેન્ટની વ્યાખ્યા કરી એવું ડિગ્રીમેન્ટ છે. અલ્ટિમેટલી કસ્ટમરનો જે સેટિસ્ફેક્શન રેશિયો છે એ શું છે એ બહુ મેટર કરે. આપણી સાથે જે ઇકોસિસ્ટમમાં જે જોડાઈ છે એ કેટલું હેપી છે એ બહુ મેટર કરે. આપણી સાથે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ જે બી જોડાયેલા છે એ લોકો જો હેપી છે તો ઓકે, એ હેપી નથી તો આપણો એચિવમેન્ટ કંઈ જ નથી. અમે લોકો દરેક ઇકોસિસ્ટમના દરેક લોકો પાસે ફીડબેક ભરાવીએ છીએ કન્ટિન્યુ, કે એમને અમે વધારે એની સાથે જે બી વ્યવહાર થાય જો એમાં શું સુધારો કરી શકીએ, કે એ લોકોના માટે શું સુધારો કરી શકીએ. એકચ્યુઅલી કાઇઝન પ્રોસેસ છે, તો વર્ષોથી કરતું આવ્યું છે. અને વધુ ને વધુ હજી ફોકસપૂર્વક એને ઇમ્પ્રૂવ કરી શકીએ તો પ્રયત્ન રહી છે. એટલે જો કસ્ટમર અને ઇકોસિસ્ટમને સેટિસ્ફાઈ કરી શકીએ તો જ અમારા માટે, અને એ જ અમારા માટે સૌથી મોટું એચિવમેન્ટ છે. અને કન્ટિન્યુ એના ઉપર જ ફોકસ છે. તો એ ગવર્મેન્ટ તરફથી કે તમારા એસોસિએશન તરફથી ખૂબ સારું એચિવમેન્ટ છે તમારી પાસે. એ એચિવમેન્ટ મસ્તી તમે જણાવો, બાકી મને તો ખ્યાલ છે કે તમારું એચિવમેન્ટ કયું છે. તો ગૃહમ ડેવલપર્સને ઘણા બધા એવોર્ડ્સ મળ્યા છે એચિવમેન્ટના. તો આપણે જાણીએ કે કયા કયા ક્ષેત્રથી, મતલબમાં કે એ કહી શકાય કે બેસ્ટ એવોર્ડ મળ્યો હોય. ગૃહમને ઘણા બધા મળ્યા છે, તો એવા એવોર્ડોની આપણે અહીંયા વાતો કરીએ કે એ એવોર્ડો કયા? 2017 સમથિંગમાં, યર તો એક્ઝેક્ટ નથી યાદ, પણ ત્યારે ગૃહમ ગાર્ડન વેલી છે, વીકેન્ડ વિલાનો પ્રોજેક્ટ છે, એને બેસ્ટ વીકેન્ડ વિલાનો એવોર્ડ મળ્યો હતો. અને હા, મરોલી પાસે. અને અમદાવાદમાં બીજો છે, એને બી એક પ્રોજેક્ટ ઓફ ધ યર વીકેન્ડ વિલામાં જ તે એ ગૃહમ હેરિટેજને મળ્યો હતો રિયલ્ટી એવોર્ડ. આમ તો એમ કહેવાય કે અમારા માટે સૌથી મોટો એવોર્ડ છે અમારી ઇકોસિસ્ટમ જે અમને ફીડબેક આપે છે એ સૌથી મોટો એવોર્ડ છે. અમારી ઇકોસિસ્ટમના જે લોકો, ખાસ કરી કસ્ટમ સેટિસ્ફાઈડ જો થાય તો એક સૌથી મોટો બેસ્ટ એવોર્ડ છે. અમને અમારી ટીમ સાથે એવું કોર્ડિનેશન કરેલું છે, એવું એમને એક ડાયરેક્શન આપવું છે કે ઇચ એન્ડ એવરી કસ્ટમર જે છે એને સેટિસ્ફાઈ કરવાનું છે. ઘણી વખત એવું બને કે કોઈ એક જ કસ્ટમરને સેટિસ્ફાઈ કરવું ઇમ્પોસિબિલિટી જેવું હોય, પણ તેમ છતાં અમારો પ્રયત્ન એવો હોય કે જેને ભગવાન બી સેટિસ્ફાઈ નહીં કરી શકે એને બી આપણે સેટિસ્ફાઈ કરવાનું.
કારણ કે ઘણી વખત લોકોનો કોઈનો સ્વભાવ એવો હોય, કોઈનું નેચર એવું હોય, એનું વ્યક્તિત્વ જેવું હોય, તો એને સેટિસ્ફાય કરવું બહુ ડિફિકલ્ટ હોય. પણ તેમ છતાં અમારી ટીમ સતત એની પાછળ લાગેલી હોય છે અને ફાઇનલી જે સેટિસ્ફેક્શન રેશિયો છે એ લગભગ 100% નથી હોય છે. યસ છે એવું, કેમ કે હું એટલું તો કહી શકું તમારું કે ગૃહમનું જે કરમલામાં હતું, આપણે લગભગ 900થી વધારે મકાનો બાંધ્યા હતા અને 10 લાખની આજુબાજુ કિંમત 9,91,000. યસ 9,91,000 અને એમાં ઘણા નાના નાના લોકોના સપનો પૂરા થયા હતા. અમારે ત્યાં એક મિસ્ત્રી કામ કરતા હતા, તો એ ત્યારે મને કહેતા હતા કે સાહેબ મારી પાસે થોડી બચત છે, હું શું કરું. મેં ગૃહમ ડેવલપરમાં મૂક્યા, ત્યાં ક્લોઝ થયું અને આજે એ ગર્વથી કે ભાઈ મારું ઘરનું ઘર છે. અને ત્યારે પાછી સબસિડીનો લાભ મળ્યો હતો, તો 2.5 લાખ રૂપિયા, હા 2-2.5 લાખનો એ ફાયદો થાય. તો આજે માણસને સુરતમાં 7-8 લાખ રૂપિયામાં આજથી 4 વર્ષ પહેલાં એ મકાનો મળતા હોય તો એ બેસ્ટ એચિવમેન્ટ. અને એનામાં લોનો થતી હોય તો ભાડા જેટલામાં તો એનું ઘરનું ઘર થઈ જાય. તો આવા ઘણા બધા લોકોના તમે સપના સાકાર કર્યા છે. તો આ જે એફોર્ડેબલ રેટમાં જે તમે લોકોએ આપ્યું છે એ ઘણા લોકોના સપના. બીજું, હું ઘણી બધી આપણી જ્યાં સાઈડ હતી કરમલા સાઈડ હરેશભાઈ, ત્યાં હું જતો તો તમારે ત્યાં બહુ સુંદર લખાણ લખેલા રહેતા કે સુરતથી આ જે 12 કિલોમીટર દૂર છે અને આનામાંથી આ વર્ષો પછી આટલું આવું થશે. એ તમારું બહુ યુનિકનેસ હતું હરેશભાઈ. એ તમારા અને જે વિચારો હશે તમારી ટીમના, એ તમે જે લખાણો લખ્યા હતા ને, એ લખાણો થોડા જાણવા માંગીશ. અત્યારે એક્ઝેક્ટ એ રાઈટ થયા છે. કયા લખાણો? તો કે ભાઈ કરમલા દૂર પડતું હતું, કરમલા ઓલપાડનો દૂર પડતો હતો અને ત્યાં તમારી ત્યાં મોટા મોટા બોર્ડો માર્યા હતા અને ક્લેરિટી આપતા હતા કસ્ટમરની. તો એ ક્યાંથી બધા આઈડિયા અને કયા કયા શબ્દો તમે પકડ્યા હતા અને અત્યારે એ સાચા થયા છે. હવે જે કુસારમાં સ્ટાર્ટ કર્યું ત્યારે કુસારમાં સ્ટાર્ટ કર્યું ત્યારે કતારગામથી બહુ નજીક હતું, તો બહુ રીતના બધું હતું. અને એ ટાઈમે લોકો કહેતા હતા દૂર પડે છે આ સુપ્રીમ સ્કૂલ. અને અમે એ ટાઈમે લગભગ સ્ટાર્ટ કર્યું 11.5-12 લાખમાં 2 BHK ફ્લેટ આપતા હતા. તો લગભગ 10 કસ્ટમર આવે તો 10માંથી 8 કસ્ટમરને એક જ વસ્તુ સમજાવવાની કે આ દૂર નથી. અથવા તો ઘણી વખત લોકો એવું કહેતા કે નજીકમાં આવાસ છે, તો બંનેની વચ્ચે 1-1.5 કિલોમીટરનો ગેપ હતો. કીધું ભાઈ આવાસ છે તો એની જગ્યાએ છે, શું વાંધો, પરંતુ આ બજેટમાં ઘર નહીં મળશે. એમ કરીને અમે જ્યારે એક વખત બધાને સમજાવી છે કે વાત એ લોકો કન્વિન્સ થયા, તો એ 7 મહિનામાં અમે 7 પ્રોજેક્ટ વેચ્યા. જાન્યુઆરી 14ના પહેલો પ્રોજેક્ટ લોન્ચ કરેલો અને ઓગસ્ટમાં રક્ષાબંધનના દિવસે અમે 8મો પ્રોજેક્ટ લોન્ચ કર્યો. એ ઘણી વખત લાઈક એ લોકોને દરેકને ખ્યાલ નહીં હોય, ફ્યુચર જોઈ નહીં શકે, કારણ કે એમાં એટલી એક્સપર્ટીઝ નથી, અમે ઇન્ડસ્ટ્રીમાં એટલા જોડાયેલા નથી. તો સમજાવીએ તો ફાયદો. આજે એ જ જગ્યા પર 2200, 2500, 3000 રૂપિયા સુધીના પ્રાઇઝો છે. અને ત્યાં અત્યારે એ ટાઈમે જ્યારે જઈએ તો ચારે બાજુ શેરડી નાખીએ કરો હતા, અત્યારે જઈએ તો ફોરવ્હીલ પાર્ક કરવાની કઈ જગ્યા નથી મળતી. એટલું ત્યાં રેસિડન્ટ સ્ટાર્ટ થયું છે. રાઈટ. અને આમ કરમલામાં જોતો તો ત્યાં આપણા સોસાયટીની જે બુકિંગ ઓફિસો રહેતી એની આગળ લખવામાં આવતી કે આજે તમને 12 કિલોમીટર લાગે છે, આવતીકાલે તમને 5 લાગશે, કેમ કે સિટી એટલું નજીક આવી ગયું હશે. અને ઘણા બધા યુનિક પોઈન્ટ્સો હું ત્યાં આવીને વાંચતો કે ભાઈ અમે શું ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. બીજું, તમે બધા બહુ જ નાના હશો, આજથી 7-8 વર્ષ પહેલાંની વાત છે હરેશભાઈ. દરેક 12માં તો 12માં આપણે એ જોતા હતા, હું જોતો હતો કે મુકેશભાઈ એમ કહેતા રાકેશભાઈ જમીને જવાનું છે. ઈચ એન્ડ એવરી કોઈ ટ્રકવાળો ખાલી કરવા આવ્યો હોય ને સ્ટીલ, તો એ તમે એને જમાડીને મૂકતા. અને મને ખ્યાલ છે 100 લોકો 150 લોકો ત્યાં જમતા. હરેશભાઈ, બિઝનેસ તો બધા જ કરતા હોય છે, પણ આ ક્યાંક ને ક્યાંક સ્પિરિચ્યુઅલ અને તમે લોકોને જમાડતા હતા. આ બધા વિચારો કઈ રીતે આવ્યા? અને બહુ જ લોકોને તમે રોજ ભંડારો થતો હતો બપોરે સાંજે. પહેલેથી મુકેશભાઈ અને કેદારભાઈ છે એવું માનતા કે અહીંયા આપણે એક પરમાનન્ટ કિચન ચાલુ રાખ, જે બી લોકો આવે એ જમીને જાય. અને એટલા માટે એક કન્ટિન્યુ, જ્યાં ખાસ કરીને ઓલપાડ સાઇડ રોડ પર જે કંઈક પ્રોજેક્ટો હતા ત્યારે એક કિચન ચાલુ રહે.
તો જેવી લોકો આવે તો કોઈ એવા ટાઈમે આવ્યું છે તો બધા ત્યાં જમી શકે. અને લોકો જ્યારે દૂર આવતા હોય ત્યારે કંઈ ને કંઈ એ પ્લાન કરીને નહીં આવે. તો આવા પર્પઝથી આપણે જમવાની વ્યવસ્થા ત્યાં રાખતા અને લોકોનું હેલ્પફુલ થતું. નિલેશભાઈ, એક 2015-16ની આજુબાજુ જ્યારે તમે કરમલા ઉલ્પા રોડ પર કરતા, બે લોકોના પ્રશ્ન રહેતા. એક કસ્ટમરના અને બિલ્ડર ઉદ્યોગમાં એ પ્રશ્ન રહેતા કે ઓલપા રોડ ઉપર 3-4 સાઈડ ભીગી. અમને પણ વિચાર આવતા, કેમ કે જનરલી બધા એવું કરતા હોય, એક સાઈડ ચાલુ કરે, એને સલાઉડ કરે, બીજી કરે. કસ્ટમર, હું જ્યારે ત્યાં આવતો ને ત્યારે કસ્ટમર કહેતા કે આ રોડ ઉપર બધું ગૃહમનું જ છે, અહીંયા આવીએ તો એ ગૃહમનું, બીજું એ ગૃહમનું. તો આ એક બહુ મોટું સાહસ છે. હરેશભાઈ, ત્યારે શું તમારું મેનેજમેન્ટ અને તમે એવું શું જજમેન્ટ લીધું? 4 સાઈડો એક જ રોડ ઉપર 2 કિલોમીટરના અંતરે પાછું ગૃહ, 3 કિલોમીટરમાં પાછું ગૃહ, અને તમે સારી રીતે સેલ આઉટે કરી દે. કતારગામમાં એ ટાઈમે લગભગ 80,000-85,000નો મિનિમમ ભાવ હતો. અને બ્રિજ બનતાની સાથે એ જે થતું હતું દૂર, એ લગભગ 7-8 કિલોમીટર થતું. અને ક્યારેય એ 8 થી 10,000 રૂપિયાની કોસ્ટનો માલ. એટલે 10%માં 10 કિલોમીટર 8 કિલોમીટરમાં જે આ પ્રાઇસો હતી, એટલે એ ટાઈમે અમે લોકોએ તે ડોનેટ 2700 યુનિટ લોન્ચ કરેલા. અને 2700 યુનિટ જે લોન્ચ કર્યા એનો ગાળો લગભગ 6 મહિના હતો ટોટલ, આઈ થિંક. અને એનું જે સેલ થયું હતું એનો ટોટલ સમય હતો 2.5 વર્ષ સમજી. એટલે એવરી મંથ અમે લગભગ 80 થી 100 યુનિટની એવરેજ હતી સેલ. અને ખરેખર એ ટાઈમે કોઈને બહારથી તો લાગે કે ઘણું સારું સેલ છે, અમને પોતાને બી એવું લાગતું કે એ જે સેલ કર્યું હતું એ ખૂબ સારો, ખૂબ ફાસ્ટ, અને એની આજથી 10 વર્ષ પહેલાં, એટલે બહુ સારું, બહુ ફાસ્ટ સેલ થયેલું. એક મકાનો અને પ્લોટ બંનેનું કોમ્બિનેશન હતું. લગભગ 1500 થી 1700 મકાન વેચેલા અને 700 થી 800 સમથિંગ પ્લોટ. ટોટલ 2700 યુનિટ 2.5 વર્ષથી 3.25 વર્ષમાં સોલ્ડ આઉટ. જાણીએ કે સારોલીમાં ખૂબ સરસ ગૃહમનું કાંઈક તો નવું આવી રહ્યું છે. શું આવી રહ્યું છે જણાવો. એ પ્રોજેક્ટ આપણો ગૃહમ લાઈફસ્ટાઈલ. એ પ્રોજેક્ટમાં આપણે જે સુરત અને ઓલપાડ હાઈવે છે તેની કનેક્ટિવિટી અને જે રિંગ રોડ આપણો છે તેની બંનેની કનેક્ટિવિટી પ્રોજેક્ટ સિંગલ પ્રોજેક્ટમાં છે. અને જે એસએમસી એરિયામાં એટલી બધી સારી એમ્યુનિટીઝ આપણે આપવી છે. એમાં ઘણી બધી એમ્યુનિટીઝ છે, અલગ અલગ ક્લબ હાઉસ છે, મંદિર, એવી ઘણી બધી એમ્યુનિટીઝ આપવી છે. સરસ. હવે મિસવા પાસે જઈએ. કેટલા વ્યક્તિઓ સેલ્સના ઓપરેશનમાં, કેટલા વ્યક્તિઓ પ્રોડક્શનના ઓપરેશનમાં અત્યારે આપણા ગૃહમાં છે? સેલ્સના ઓપરેશનમાં ડિજિટલ ટીમ હોય, માર્કેટિંગ ટીમ હોય, એવી રીતે છે. મેઇન જે હોય તે સાઇટ વિઝિટ્સ અટેન્ડ કરાવતા હોય, એવી રીતે અલગ અલગ સાઇટ ઉપર ટીમ છે. હસ્તી, ઘણા બધા સુરતથી દૂર જતા હોય, આપણે સાઈડો દૂર છે, પણ તમારે ત્યાંથી એક અલગ સગવડ ગર્લ્સ માટે આપવામાં આવે છે કે સવારે જોઈએ ને ત્યાં ગૃહમના બેનર લાગ્યા હોય એવી ગાડીઓ. તો ગર્લ્સ જે કતારગામ એરિયામાં હોય એને તમે કરમલા, એના પછી ડિંડોલી, તો આ ઓપરેશન્સ 10 વર્ષ પહેલાં એ ચાલતું હતું, હજી એ જ કન્ટિન્યુ છે. અત્યારે પહેલાં જે રીતે ચાલતું હતું એના કરતાં ઓછું ચાલે છે, પણ મોસ્ટલી એવું હોય છે કે જે નજીકના એરિયામાં હોય એ ટાઈપની બધું સેટ કરેલું હોય છે. એટલે નથી, પહેલા હતા પ્રોજેક્ટો બધા દૂર હતા, હવે પેરીફેરીના પ્રોજેક્ટો નથી, હવે બધા વિધિન સિટીના પ્રોજેક્ટ છે. અને હવે સિટીના પ્રોજેક્ટ છે એટલા માટે એટલી જરૂર પડતી નથી. પહેલા જ્યારે જરૂર પડતી પહેલાં તો બસ મૂકતા, પણ કારણ હતું કે પેરીફેરીના જ પ્રોજેક્ટ છે, તમે દૂર હતા એટલે આખી બસ જતી. પણ હવે જેમ જેમ નજીક આવી ગયા હતા, કે સરોલી તો સિટીમાં છે, પાલ તો સિટીમાં છે, દેલાડા તો સિટીમાં છે, તો ત્યાં પેરીફેરીમાંથી જ હોય એ જરૂર નથી પડતી. હવે ઘણા બધા માણસો હશે તો HR ઉપર બહુ જ મોટું કામ કરવું પડે, અને તમે બંને દીકરીઓ ક્યાંક ને ક્યાંક આમાં ધ્યાન આપતા હશો, ડીપે ધ્યાન આપતો હશે. કેવી રીતે મેનેજમેન્ટ કરો છો? લોકોની પ્રોડક્ટિવિટીને વધારવી, લોકોને ટકાવી રાખવા, ઉત્સાહ રાખવો, આ બધું કોણ મેનેજ કરે છે અને કેવી રીતે કરો છો? આમ મેનેજમેન્ટ તો મોસ્ટલી પપ્પા કરે HRનું, પણ હાયરિંગથી લઈને જે ટ્રેનિંગ થાય, આપણે જ્યારે હાયરિંગ કન્ફર્મ થાય ત્યારે 3 દિવસનું આપણે ટ્રેનિંગ આપીએ છીએ.
જેમાં આપણી સિસ્ટમ બધી, આપણા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, પોલિસીસ એવું બધું સમજાવવામાં આવે. પછી જે પણ સપોઝ સેલ્સની ટીમ હોય તો કઈ સાઇટ ઉપર જવાનું છે તેને બધી ડિટેલ્સ હોય, આ બધું સમજે છે. એટલે એક હાયરિંગ તો નાનો સ્ટેપ છે. જ્યારે તમે હાયર કરી લો પછી મેઇન સ્ટેપ આવે કે સંભાળી રાખવા અને એક તમારે સાચવી રાખવા, ખુશ રાખવા. તો એની માટે ઘણા બધા ઇવેન્ટ, સેટરડે હોય તો કોઈ નાની મોટી ગેમ્સ થતી હોય, એવા અલગ અલગ નાના મોટા વસ્તુ હોય જેનાથી આપણા એમ્પ્લોઈઝ ખુશ રહે, એ વસ્તુ કરવામાં આવે છે. એચઆરના પોઈન્ટ ઉપર હેપીનેસ આવે છે અને હેપીનેસ ક્યાંક ને ક્યાંક ગૃહોમાં દેખાય છે, એટલે તો પ્રોડક્ટિવિટી આવતી હોય. સુરતમાં નહીં, આમ જોવા જઈએ તો ઓલ ઓવર ઇન્ડિયા જે છે કન્ટિન્યુ ગ્રોઈંગ છે. કારણ કે આપણું અર્બનાઇઝેશન છે હજી લગભગ 34% સમથિંગ છે, અને બાકી જે ડેવલપ કન્ટ્રી છે એનું બધાનું 70% ની નજીક છે, અને આપણું અર્બનાઇઝેશન 34, એટલે કે લગભગ 35% બીજો 6% ગેપ છે. બીજું ઓલરેડી 150 કરોડની આબાદીનું કન્ટ્રી છે, એટલે 50% પોપ્યુલેશન હજી અર્બનમાં આવવાનું છે. એટલે સિટી જે છે કન્ટિન્યુ ખૂબ ગ્રો થવાના છે એવું કહેવાય. અને ખાસ કરીને સુરતની હિસ્ટ્રી જો થોડી શોર્ટમાં કહીએ તો 1960માં પોપ્યુલેશન આપણું 3 લાખની નીચે હતું, લગભગ 2 લાખ એકડો છે. એ જ 1980માં 8,70,000 સમથિંગ હતું, 9 લાખની આસપાસ. એ જ પોપ્યુલેશન 2000માં 27 લાખ સમથિંગ હતું, અને હાલમાં છે 84 લાખ સમથિંગ. અને એ જ્યારે 2020 આસપાસ લગભગ 74 લાખ સમથિંગ હતું. એટલે એવું કહેવાય કે જો આને આ ફિગરને જોઈએ તો દર 20 વર્ષે પોપ્યુલેશન 3 ગણું થાય છે. 3 લાખમાંથી 9, 9માંથી 27, 27માંથી 74. અને અગેન કદાચ આપણે આવતા 20 વર્ષમાં, એટલે કે 2040 આસપાસ અગેન આ પોપ્યુલેશનને 2040 સુધીમાં આપણે લગભગ 2 કરોડની નજીક જોઈશું. અને જો 2 કરોડની નજીક આ પોપ્યુલેશન પહોંચશે તો આપણે જે જોઈએ છે સિટી એ કદાચ કંઈક અલગ સિનારીઓ હશે. નોટ પહોંચશે, 1000% પહોંચવાનું છે, કદાચ થોડું મોડું પહોંચે એવું બને, પણ આ પોપ્યુલેશન થવાનું છે તો ફાઇનલ છે. કારણ કે આજે ગામડાઓમાં કોઈને હવે રહેવું, લોકોને સિટીમાં આવવું છે. કારણ કે ત્યાં એજ્યુકેશનની તકલીફો છે, બીજું કે સિટીની લાઈફસ્ટાઈલ લોકોને જીવી છે. સિટીમાં એક અલગ ઓપોર્ચ્યુનિટી છે જે ગામડામાં નથી દેખાતી. આજે દરેક ગામડા તમે જુઓ તો ગુજરાતના જ આપણા ગામડાઓ જે બધા જુઓ તો ત્યાં કોઈ યંગ જનરેશન છે જ નહીં, અને આવતા 20 વર્ષમાં શું પરિસ્થિતિ હશે. એટલે એક સમય આપણે જોઈશું કે જે ગામડાઓ છે લગભગ ઓલમોસ્ટ ખાલીની નજીક હશે, અને સિટી જે છે એ તમારા ડબલ ટ્રિપલ થતા જશે. અને એટલા માટે રિયલ એસ્ટેટ છે એનું ફ્યુચર બ્રાઇટ છે, નોટ બ્રાઇટ છે, ખૂબ ગ્રો થવાનું છે. અને એમાં બી જે લોકોની પ્રોડક્ટ સારી હશે, જે કંપનીઓનો માઇન્ડસેટ સારો હશે, જે કંપનીઓ કસ્ટમરને બરાબર દિલથી સાંભળે છે અને એ હિસાબથી કન્ટિન્યુ સુધારા કરે છે, એ લોકોનો ગ્રોથ તો અનલિમિટેડ થવાનો છે. જેની આજે કદાચ કેવો બી એક પોઈન્ટ એડ કરવા જેવું લાગે છે કે સુરતમાં નહીં પણ દરેક જગ્યાએ આજે જે ઘરમાં આપણે રહીએ છીએ એ ઘરમાં આજે કન્ટિન્યુ 20-25 વર્ષ પછીથી નથી રહેવું. એટલે કે દરેકને આજે કપડાની જેમ કન્ટિન્યુ ઘર બી અપગ્રેડ જોઈએ છે. એટલે કે જવેલરીની જેમ કે કન્ટિન્યુ નવું ઘર જોઈએ છે. નાનું ઘરમાં રહી છે અને મોટા ઘરમાં જવું છે, ફ્લેટમાં રહી છે તો એને વિલામાં જવું છે. એટલે કે સતત લોકો જે છે જે પ્રમાણે એની ફાઇનાન્શિયલ કેપેબિલિટી જે છે ઇમ્પ્રૂવ થાય એ પ્રમાણે ઘર અપગ્રેડ કરે છે. એટલે દર 20-30 વર્ષે કદાચ જે જૂના ઘરો છે એમાંથી લોકોને નવા ઘર અપગ્રેડ કરવા છે. જૂના ઘરો ઘણી વખત ખાલી પડ્યા રહી છે, પણ તેમ છતાં લોકોને નવા ઘરમાં રહેવું છે. અને એટલા માટે દરેક લેવલે, દરેક એંગલે તમે જુઓ તો રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી છે એનું ફ્યુચર ખૂબ બ્રાઇટ છે. વાત આવે કે કસ્ટમરને સાંભળીને એના હિસાબથી પ્રોડક્ટ આપે. તો ગૃહમ ડેવલપર્સ અને ગૃહમ ડેવલપર્સમાં પૂરી ટીમ આવી છે, અને અમને એ લાગે છે કે કોઈ ભણતું હશે, ઘરે રહેતું હશે, ખાવાનું બનાવતું હશે, તો આ બધી હરેશભાઈ
તમારા બાળકો, અને આ બાળકો પાસે અમે જાણવા માંગીએ છીએ કે ઘણું બધું નોલેજ એમને પ્રેક્ટિકલ આવી ગયું છે, જે ગૃહમ અત્યારે રાઈટ નાઉ કરી રહ્યું છે. જનરલી એવું થતું હોય કે બાળકો અત્યારે આ ઉંમરમાં ભણતા હોય એટલે હંમેશા પેરેન્ટ્સ એમ કહેતા હોય કે બેટા તું ભણવામાં ધ્યાન દે, પછી મોટો થઈશ ને ત્યારે તું બિઝનેસમાં આવીશ. આવું જનરલી થતું હોય, પણ તમારા આ બાળકોને ગૃહમ વિશે અણીથી પણીનું બધું જ ખબર છે. આ કઈ રીતે શક્ય બને છે? આ તો ભણતા હશે અને ગૃહમનું ઘણું બધું ખબર છે, તો હરેશભાઈ આ કઈ રીતે? તો એટલા માટે છે કારણ કે બધા ઓફિસે આવે છે અને ઓફિસે આવીને સ્ટડી કરે છે. જેમ કે દીપ છે, છેલ્લા 5 વર્ષથી ઓફિસ આવે છે, ઓફિસ સ્ટડી કરે છે. વિશ્વા છે, લગભગ છેલ્લા 2.5-3 વર્ષથી આવે છે અને ત્યાં સ્ટડી કરે છે, એઝ વેલ એઝ પ્રેક્ટિકલ કરે છે. હસ્તી છેલ્લા 1.5-2 વર્ષથી અને અગેન માહી છે, એ બી છેલ્લા 1.5-2 વર્ષથી આવે છે. કન્સેપ્ટ એવો છે કે એ લોકો વર્ક પ્લેસ પર આવીને ભણે. ત્યાં ટીચરો છે 4-5, એ લોકો એમને દરેક સબ્જેક્ટ શીખવે છે, દરેક એક્ઝામો એ લોકો આપે છે. પણ સાથે સાથે જે ફ્રી ટાઈમ છે એ ફ્રી ટાઈમમાં એ લોકો દરેક કામ જે છે એને જોવે છે, સમજે છે, કરે છે. હસ્તી અને મિશિપા જે છે એ મેક્સિમમ વર્ક કરે છે અને એના વચ્ચેના ટાઈમમાં એ લોકો સ્ટડી કરી લે છે. જ્યારે દીપ અને માહી બંને જે છે મેક્સિમમ ટાઈમ સ્ટડી કરે છે ને ફ્રી ટાઈમમાં એ લોકો બાકીના કામને સમજે છે, દરેક ડિપાર્ટમેન્ટમાં જાય છે. પણ એનાથી એ લોકોની જે સમજ છે એ બહુ ફાસ્ટ ઇમ્પ્રૂવ થાય છે. એ લોકો કામને બહુ સારી રીતે સમજે છે કે આખું બિઝનેસ રન કેવી રીતે થાય છે, શું છે, લોકો સાથે એનો વ્યવહાર કેવી રીતે થાય છે. એનામાં બાય ડિફોલ્ટ એક લોકો સાથેનું વર્તન જે છે, બિહેવિયર છે, વિનમ્રતા છે, બધું બહુ સારું ડેવલપ થયું છે. લોકો બી નોટિસ કરે છે, હું બી નોટિસ કરું છું. અને વિશ્વા અને હસ્તીના કેસમાં એવું થાય કે એ લોકો કન્ટિન્યુ, વિશ્વા કેતનભાઈ સાથે ફૂલ ટાઈમ રહે છે, હસ્તી મારી સાથે ફૂલ ટાઈમ રહે છે. તો એ લોકો બિઝનેસને બહુ ઝડપથી સમજી શકશે કે એકચ્યુઅલ બિઝનેસ રન કેવી રીતે થાય. ક્લાસરૂમની અંદર જે બિઝનેસ વિશે જે શીખવાય છે એની જરૂર છે, પરંતુ એકચ્યુઅલમાં જે બિઝનેસ રન થાય છે એની બેની વચ્ચે ખૂબ ડિફરન્ટ છે, હ્યુજ ડિફરન્ટ છે. કારણ કે એક એક્સેલ શીટની અંદર બિઝનેસનો રિપોર્ટ બનાવવાનો અને એકચ્યુઅલ એક્ઝિક્યુશન કરવું એ બંને બિલકુલ ડિફરન્ટ છે. બિઝનેસ છે એ એના સિવાય પ્રેઝન્ટેશન, પીપીટી, એના સિવાય લોકો સાથે તમારો વ્યવહાર કેવો છે, લોકો સાથેનો તમારો વ્યવહાર છે એ બહુ મેટર કરે છે. કારણ કે તમે કદાચ સ્કિલમાં સારા હોઈ શકો, તમારી અંદર સારું ટેલેન્ટ હોઈ શકે, પરંતુ જો લોકો સાથે નો વ્યવહાર કુશળતા નહીં હોય, લોકો પાસે કામ લેવાની કુશળતા નહીં હોય, ક્યાં જતું કરવું, ક્યાં જે છે એ તમારે કામમાં સ્ટ્રિક્ટ થવું, લોકો સાથેની વિનમ્રતા, કદાચ એવું થાય કે ખાલી સ્ટ્રિક્ટ થવાથી બી કામ નહીં ચાલશે. તો આ તો થોડા પોઈન્ટની વાત થઈ, પરંતુ એ જે છે આપણે નોટ એક દિવસમાં, એક મહિનામાં, ઘણા ડિસિઝન એવા છે વર્ષમાં એક જ વખત લઈએ છીએ. એક પ્રોજેક્ટની સાયકલ 5 વર્ષની હોય તો ઘણા બધા ડિસિઝન એવા છે કે 4-5 વર્ષે બહુ લિમિટેડ ટાઈમ માટે આવે. આ બધું જો એ લોકો જોશે, સમજશે, તો એ જે સ્કિલ છે, એની જે સમજ છે બિઝનેસ પ્રત્યેની એક અલગ થશે. એટલે એ લોકોની જે બિઝનેસની જે સમજ છે એ વર્કપ્લેસ પર આવે છે, જોવે છે, સાથે રહે છે, એના લીધે છે. અને મારું એવું મંતવ્ય છે કે કોઈ બી વ્યક્તિ જો વિલિંગલી ડેડિકેટેડ 5-7 વર્ષ આવી રીતે જોવે તો એ બહુ સારી રીતે પોતાનો બિઝનેસ કરી શકે. મારા ખ્યાલથી અત્યારે ઘણા બધા છોકરાઓમાં, ઘણા બધા આપણે એવું પ્રોબ્લેમ જોઈએ છે, એ લોકો બહુ સારી યુનિવર્સિટીમાં સ્ટડી કરીને આવી જાય છે, ખાસ કરીને બહારના કન્ટ્રીઓમાં. સારી યુનિવર્સિટી હોય, સારા કન્ટ્રી, પણ પ્રેક્ટિકલ નોલેજ નથી હોતું, તો એ રિટર્ન આવીને ફાધરના બિઝનેસમાં કે પોતાના બિઝનેસમાં એવો થવામાં એમને બહુ તકલીફ આવે. લોકો કહી નથી શકતા કે અમે જે ત્યાં જે સ્ટડી કર્યું છે ને અહીંયા જે બિઝનેસની અંદર અમારું જે સમજ છે એમાં ખૂબ ગેપ છે. કારણ કે પ્રેક્ટિકલ જે છે સમજ, જે અમે વાત કરી ને કે વ્યવહાર કુશળતા, લોકો સાથે કામ લેવાની કુશળતા અને બિઝનેસની નજીક સમજીને
એને ઓપરેશનમાં ઇન્વોલ્વ થવાનું બહુ બંને ડિફરન્ટ છે. અને કે જેવી દીકરા દીકરીઓને પોસિબલ છે કે અમે વર્કપ્લેસ પર નાનેથી જઈ શકીએ, તો એમને આ એડવાન્ટેજ મળશે જ મળશે. હમણાં જ આપણે રિસન્ટલી IPL ચાલી હતી, વૈભવ સૂર્યવંશી, યસ, એના ફાધરે એના દીકરા માટે એક ખેતર વેચીને બીજા ખેતરમાં સ્ટેડિયમ બનાવ્યું. એના ફાધરે એના માટે 10 એવા છોકરાઓને રોજે ઇન્વાઇટ કર્યા કે જે લોકો 10-10 ઓવર ફેંકે, એટલે કે રોજે 100 ઓવરને રમી શકે. એની મમ્મી એના માટે ટિફિન, એ બધા દીકરાઓ માટે, બધા છોકરાઓ માટે ટિફિન લઈને આવે. અને એ જે છેલ્લા 7 વર્ષથી એને જે 7 વર્ષથી લઈને 14 વર્ષની ઉંમર સુધી, એટલે કે 7 વર્ષ જે એને રોજે આ પ્રેક્ટિસ કરવા મળી, એનું એ રિઝલ્ટ છે. લોકોને એવું લાગે કે વૈભવ સૂર્યવંશી આટલું સારું રમી શક્યું, નેચરલ ટેલેન્ટ છે. નેચરલ ટેલેન્ટ જે છે ને એ બાય પ્રેક્ટિસથી આવે. થોડું એડવાન્ટેજ મળતું હોય પણ પ્રેક્ટિસ વગર કંઈ પોસિબલ નથી. અને આપણે જોઈએ છીએ કે લોકોને છે ને એન્ડ રિઝલ્ટ દેખાય છે, અને એન્ડ રિઝલ્ટમાં બધા એવું છે મારે બી આવું થઈ જવું છે, પણ એકચ્યુઅલી એ લોકો જે ટાઈમ ઇન્વેસ્ટ અગાઉ કરવાનો છે એ કરતા નથી. આવા તો હજારો એક્ઝામ્પલ છે, નોટ ઓનલી વૈભવ સૂર્યવંશી. અને આપણે બી એઝ એ પેરેન્ટ્સ અને બાળકો એ બધાએ આ જ કરવાની જરૂર છે કે ડે ફર્સ્ટથી આપણે તૈયારી કરીએ આપણા કેરિયરની. એ 5 વર્ષની, 7 વર્ષની, 10 વર્ષની, વોટ એવર ઉંમર હોય. વૈભવ સૂર્યવંશી જો 7 વર્ષથી પ્રેક્ટિસ કરી શકતું હોય તો એની એને બી સ્ટડી તો કરવાનું જ છે ને, સ્ટડી મેનેજ કરતું હશે ને. સચિન તેંડુલકર જો એ ઉંમરથી કરતું હતું ત્યારે તો એ સચિન તેંડુલકર એ લેવલ પર પહોંચે. એવા તો ઘણા બધા લોકો છે. આપણે નરેન્દ્ર મોદી વિશે સાંભળ્યું છે. અહીંયા કોઈ એક આપણા લીડર છે કે કોઈ પક્ષના લીધે નથી, પણ એ એક નેચરલ લીડર હતા. એવી એકદમ નાની ઉંમરથી એ RSSમાં જોડાયા અને એ દેશ માટે અલગ અલગ એરિયામાં ફર્યા, સમજ્યા. ત્યારે એને ખબર પડી કે લોકોના પેઇન એરિયા શું છે ને આટલું સારું અત્યારે એ લીડરશીપ અથવા દેશને લીડ કરી રહ્યા છે. તો તમે જો કોઈ બી એરિયામાં જાઓ કે સ્ટડીનો એક રોલ છે, પણ એની સાથે સાથે પ્રેક્ટિકલનો ખૂબ મોટો રોલ છે. પ્રમુખ સ્વામી મહારાજ બહુ ઓછું ભણેલા હતા, કદાચ 5-7 ધોરણ સુધી સ્ટડી કરેલું, પરંતુ બહુ સારા લીડર હતા. અને એવા તમે અનલિમિટ નામ છે કે જે આપણે આવા લઈ શકીએ કે જે લોકો બહુ સારા લીડર હતા. અને આ જ વસ્તુ આપણે બી આપણા સેકન્ડ જનરેશનમાં કરવાની જરૂર છે કે એ લોકો સ્ટાર્ટથી, મતલબ એકદમ બાળપણની એની જે એક સમજણની ઉંમર સ્ટાર્ટ થાય ત્યારથી જ એ લોકો બિઝનેસમાં કે પોતાની કેરિયર માટે સિરિયસ થાય. અધરવાઇઝ એક ટાઈમ પછી એ લોકોની અંદર એક સિસ્ટમ કે બિલીફ જે છે એની અંદર એન્ગેજ કરવામાં ડિફિકલ્ટી બી ફેસ થાય છે, કારણ કે બહુ બધી બીજી લેયરો એમની અંદર પડી ગઈ હોય છે. એટલે સ્ટાર્ટિંગથી એક બિઝનેસ માઇન્ડસેટ ડેવલપ કરવો ખૂબ જરૂરી છે. કારણ કે છેલ્લે તો એમને બી દરેકને ઈચ્છા છે કે અમે બી એક સારું લીડર બનીએ, અમે બી એક સારો મોટો બિઝનેસ કરીએ. પણ જો રાઈટ ટાઈમે એને કોઈ ડાયરેક્શન મળી જાય તો વધુ ફાયદો થઈ શકે. હસ્તી પાસે આવીએ કે તમારું શિક્ષણ અને પ્રેક્ટિકલ ખૂબ સરસ રીતે તમે જોડી રહ્યા છો. તમારું શિક્ષણ કેટલું છે અને કેટલો ટાઈમ તમે હોસ્ટેલમાં રોકાણા? હું 7 વર્ષ હોસ્ટેલમાં રહી અને મારું 12th કમ્પ્લીટ કરીને હું સુરત આવી અને ત્યારથી હું ઓફિસ જાઉં છું. મેં કોલેજ ટાઈમથી ઓફિસ જોઈન કરી છે અને હમણાં સેકન્ડ યર સ્ટાર્ટ છે, એટલે મારું બેચલર્સ ચાલે છે. તો તમે જ્યારે ભણવા જતા હોય ઓનલાઈન ચાલે છે કે ભણવા જાય છે? નહીં, એક્સટર્નલ સ્ટડીઝ એટલે ઓનલાઈન. રાઈટ. તો ઈ થિયરીની દુનિયા, આ પ્રેક્ટિકલની દુનિયા, બે અલગ અલગ દુનિયા, અને કેવી રીતે મેનેજ કરો છો? એટલે આમ એ જે થિયરી છે એ સ્ટડીઝ ને બધું છે, બટ ફિલ્ડ ઉપર આવો તો એ ટોટલી ડિફરન્ટ વસ્તુ છે. અને તમે ફિલ્ડ ઉપર હોય તો તમને ત્યાં જાણવા અને સમજવા મળે કે તમે એકચ્યુઅલ બિઝનેસમાં કઈ રીતે બધું વર્ક થાય છે, શું સિસ્ટમ હોય, પ્રોસેસ કઈ રીતે ચાલે છે, કોની સાથે કઈ રીતે વાત કરવી કે કઈ રીતે ડીલ્સ કરવી, આ બધું નોલેજ જ્યારે તમે ઓફિસ આવો તમે બધું જુઓ ત્યારે ખબર પડે છે. એક એક્ઝામ્પલ આપું યસ. કે શું ડિફરન્ટ હોઈ શકે.
જ્યારે અસ્થિનું 12th હતું 2 દિવસ મેં ત્યારે આવેલી લગભગ 12 થી 14 બુક એ લઈ ગયેલી જે ટોટલી બિઝનેસ રિલેટેડ કે લીડરશિપ રિલેટેડ બુકો હતી અને એવરી વીક એક બુક ખતમ કરેલી અને કોઈ એક બુક એમાંથી એમના કોઈ હોસ્ટેલના જે મેનેજર હતા કોઈ એ મેડમ જોઈ ગયા તો લઈને જતા રહ્યા કે અત્યારે 12thનું સ્ટડીનો ટાઈમ છે નહીં કે આ બધી બુકો વાંચો તેમ છતાં બાકીની બુકો તો બધી કમ્પ્લીટ થઈ ટીઝ ધ એક્ઝામ સુધી અને આઈ થિંક 94% યા સમથિંગ આવ્યા અને એવા ટાઈમે બાકી કોઈ બી પેરેન્ટ્સ હોય તો એમ કહે કે અત્યારે તો ફૂલ્લી મતલબ આ સ્ટડી કરવાનું એ કોઈ એડવાઇસ કરે નહીં અને એના પછી બી અમે કન્ટિન્યુ મતલબ 12th પછી બી કન્ટિન્યુ બુક રીડિંગ કરે છે EDX અને કોર્સેરા ઉપર કોર્સિસ કરે છે ઇવન એક વખત એક એવો કિસ્સો બન્યો કે અમે જ્યારે IIM અમદાવાદમાં ગયા એક્ઝિક્યુટિવ કોર્સ માટે ત્યારે એની હિસ્ટ્રીમાં ફર્સ્ટ એવું એક એક્ઝામ્પલ હતું કે અમે બાપ દીકરી બંને એક ક્લાસમાં બેઠા હતા તો એ લોકોએ કીધું કે આજ સુધીમાં અમને અત્યાર સુધીમાં કોઈ યાદ નથી કે ફાધર અને દીકરી બંને એક જ ક્લાસમાં હોય તો ઘણી વખત છે ને લોક જે જનરલ થયેલું છે એના કરતાં કંઈક આપણે ડિફરન્ટ કરવું પડે એ બુક રીડિંગ એક્ઝામના ટાઈમે હોય તો બી કાઢી તમે એક્ઝામ હોય તો બી કંઈક કન્ટિન્યુ સ્કૂલનું વાંચવા જ નથી કરતા તમે થોડું કંઈક ફ્રેશ થવા માટે બીજું તો છું બે ટાઈમે આ કરે તમે થોડુંક સ્પોર્ટ્સ એક્ટિવિટી કરતા હો તો કેમ બુક નહીં એમ અમારે કન્ટિન્યુ બધાની ટેવ છે કે જ્યારે બી ફ્રી પડે તો ડેલી એટલીસ્ટ 10, 15, 20, 30, 40 પેજ વાંચે જેવો સમય દીપ તો ઘણા બધા એમ કંઈક આજે 40 પેજ પૂરા થઈ ગયા ક્યારેક ક્યાંક 80 પેજ પૂરા થઈ ગયા બસની તો પણ એનો ફાયદો બી છે એ કટિંગ સમજવી જ થાય છે EDX કોર્સેરા ઉપર કન્ટિન્યુ સ્ટડી જે થાય છે એ એવા કોર્સિસ છે જે વર્લ્ડની બેસ્ટ યુનિવર્સિટી છે જે નોર્મલી આપણને એ સમજવા સાંભળવાનો ચાન્સ મળે છે એ બહુ મોટી વાત છે કારણ કે ત્યાં ગયા વગર અદરવાઇઝ પોસિબલ જ નથી પણ કદાચ ભાગ્યે જ કોઈ અથવા બહુ ઓછા લોકોને ખબર હોય છે કે આટલા સારા કોર્સ આટલા સારા એક્ઝિક્યુટિવ કોર્સ EDX અને કોર્સેરા પ્લેટફોર્મ થ્રુ આપણે આપણા ઘરે કરી શકીએ તો કંઈ ને કંઈ હમણાં એ લોકો જે YTK કરીને આવ્યા તો YTK જે છે એટલું બધું ટ્રાન્સફોર્મેશન લાઈફમાં એક અલગ હેબિટ આપણી અંદર જે નાખે છે તો આ બધું લાઈફમાં અત્યારે કદાચ નહીં દેખાય પણ આગળ સમયમાં ખૂબ ખૂબ કામ લાગશે તો મારું પર્સનલી ખૂબ સ્ટ્રોંગ બિલીફ છે વિશ્વા ખૂબ સારું લર્નિંગ તો બધા લઈ રહ્યા છો આ YTK એટલે કે યુવતી તાલીમ કેન્દ્ર ધ DABS સંસ્થા ઘણી બધી દીકરીઓ માટે આ કરી રહ્યા છે એના કેવા અનુભવો રહ્યા કેટલા મહિના તમે ત્યાં રહ્યા અને શું શીખ્યા YTKની બેઝિકલી એ 4 મંથ્સનો કોર્સ છે લાઈફ રિલેટેડ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ કોર્સ છે DABS એટલે સ્વામિનારાયણ સંસ્થાનો છે તો સત્સંગ રિલેટેડ નોલેજ પ્લસ લાઈફ રિલેટેડ જે બધી સ્કિલ્સ છે અને વેલ્યુઝ મેઇન એ મોરલ્સ આપણા ડેવલપ કરે છે અને બહુ સારો અનુભવ રહ્યો અને કહેવાય કે આપણું જે આખું રૂટીન હોય એ ચેન્જ કરી દે અને આપણું થિંકિંગ આપણો કોન્ફિડન્સ બધું જ બિલ્ડઅપ કરે છે સુપર એ કોન્ફિડન્સ તમારામાં ઓલરેડી દેખાઈ રહ્યો છે આપણે દીપ પાસે જઈએ કે જેમ હરેશભાઈ કીધું 40 પાના મારે કોઈક બુક વાંચવી હોય તો મને અઠવાડિયું થઈ જાય 40 પાના વાંચવામાં તો આટલું બધું એકાગ્રતા ક્યાંક આજના સમયમાં ટીવી ક્યાંક મોબાઈલની રીલ્સો એ તમને મેનકાનું સ્વરૂપ નથી લેતી ઘરમાં પહેલી વસ્તુ વાઈફાઈ કે ટીવી નથી ઘરમાં વાઈફાઈ અને ટીવી નથી નહીં ના ફોન છે મેઇન ડિસ્ટ્રેક્શન કોઈ પણ વસ્તુનું એ જ હોય તમે ફોન હોય આખી ચવાત કાઢ્યું આ તરત ચાલુ વાઈફાઈ હોય આ ફોન કર્યો કોઈ નેટવર્કનો પ્રોબ્લેમ નહીં એટલે લાઈફ ઇઝી થઈ કે તમારે રીલ્સ તો જ જુઓ બાકી સપોઝ અગર તમારે આમ કરવાનું તેમ કરવાનું બહુ બધા જે પ્રોસેસ હોય ને ડિફિકલ્ટ હોય ને ત્યારે તમને ઈચ્છા ન થાય હવે આ ઇઝી થઈ ગયું કારણ હેબિટમાં આવી ગયું જ્યારે ફ્રી થયા આલો ઘડીકર વાંચ લેવી હવે નોર્મલી બધા એમ કહેતા હોય કે ભાઈ આની રેસ કરવાની આની રેસ અમારા ઘરમાં બુકની રેસ થાય કેટલી બુક હોય છે એટલે એ બધી રેસ હોય ને તો ઘણી વખતે કોમ્પિટિશન હોય ને તોય મજા આવે બુક વાંચવાની ઘણી વખતે ખાલી તમારે વાંચે જાઓ એમાંય ન મજા આવે જ્યારે સાથે લોકો હોય તો મજા આવે
સપોઝ એક રૂમમાં 5 માણસો બેઠા, 4 લોકો રીલ જોતા એક બુક વાંચે ને તો ભેગું ન થાય, તો એ પાછો રીલ જોવા માંડે. પણ 4 જ લોકો હોય ને 4 બુક વાંચે ને તો હંમેશા એ બુક જ વાંચે. અત્યાર સુધીની બેસ્ટ વાંચનવાળી તમારી બુક? એમ તો ઘણી બધી છે, પણ નો એક્સક્યુઝ બ્રેન્ટ ટ્રેસી છે. આમ ફેવરેટ ઓથર મારા બ્રેન્ટ ટ્રેસી, કેમ કે કોઈ પણ બુક છે, પછી મેનેજમેન્ટ છે, એક તમારે મેનેજમેન્ટ કઈ રીતના કરવું એ બધું A to Z વસ્તુ બ્રેન્ટ ટ્રેસી સમજાવે. અને તમે ઘણી બધી બુકો જેમ બધા વાંચતા હોય તો મોટિવેશનની બુક વાંચતા હોય, કોઈકના જીવન ચરિત્રની વાંચતા હોય, ધાર્મિક વાંચતા હોય, તમે તો કાંઈક નોખી બુકો વાંચો છો? એટલે આમ ઘણી બધી છે બ્રેન્ટ ટ્રેસી. લાઈફ સ્ટોરી છે, ઓટોબાયોગ્રાફી, પછી અલગ અલગ બુક છે. સપોઝ કે મેનેજમેન્ટની મેં હમણાં કીધી એમ નેગોશિએશન, કેમ કે નેગોશિએશન એક સ્કિલ બહુ સારી છે, કેમ કે એ આવડવી જોઈએ કોઈ પણ વસ્તુ. નેગોશિએશન એટલે એ નહીં ભાવતાલ, પણ નેગોશિએશન કે તમે કોઈ ડીલ ક્લોઝ કરો. એમાં એક બુક હતી કે જેમાં એક્ઝામ્પલ આપ્યું છે કે તમે જે ઓથર છે, આઈ થિંક નામ તો નથી યાદ, પણ એ ઓથરે એટલી બધી નેગોશિએશનની સ્કિલનું સમજાયું છે ઇમ્પોર્ટન્સ, પણ આમ અનધર લેવલ. તમે નોર્મલ જુઓ તો તમને ન ખબર પડે. તો મેં વાંચન ઉદ્યોગના વૈભવ સૂર્યવંશી કહેવા વિપાક્કા દીપ, આપણે માહી પાસે જઈએ. માહી, તમારા ઘરમાં કોમ્પિટિશનો બધા ભેગા થાવ એટલે જનરલી બધા આ ઉંમરના હોય ત્યારે એવું વાત થાય, હમણાં આ પિક્ચર આવ્યું, આપણે અહીંયા જવું છે, બીજી બધી વાતો થતી હોય. તમારે ત્યાં તમે 4 ભાઈ બહેન ભેગા થાવ ને શું વાતો કરો? એટલે એવું ન હોય, ઘણીવાર અમે પણ એ વાતો કરતા હોઈએ, પણ મોસ્ટલી આમ બિઝનેસમાં રહીએ એટલે એની વધારે વાતો થતી હોય છે. તો તમારા ઘરમાં લગભગ સવાલો બહુ રહેતા હશે બિઝનેસ બાબતના, તો પપ્પાને વધારે ને કે મમ્મીને વધારે ને? એટલે અમુક ક્વેશ્ચન છોકરાઓ બધા પપ્પાને વધારે કરીએ. તો કહેવાય ને કે દીકરીઓ હોય એટલે મમ્મીને હરેશભાઈ હંમેશા એ ટેન્શન હોય, મારી દીકરીને પંજાબી આવડે, મારી દીકરીને ગુજરાતી આવડે. તો ક્યારેક તો ડિબેટ થતી હશે ઘરમાં કે તમે છોકરાઓને લઈ જાઓ છો, ટ્રેનિંગો આપો છો, મારી ટ્રેનિંગનું શું? બંને સારામાં સારી, એટલે તો આમ તો બધા જ જે સુરતનું સૌથી સારામાં સારું શું કે કુકિંગ ઇન્સ્ટિટ્યૂટ, આ સુરતનું જે સૌથી સારામાં સારું કુકિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, ત્યાં એ લોકોએ ટ્રેનિંગ લીધી છે. અને એ બધા જ જે ફૂડ બનાવે છે એ સૌથી બેસ્ટ ફૂડ તમને એની પાસેથી મળશે. તો હવે એ પ્રશ્ન ઉપજે છે આજને કે તમે લર્નિંગમાં ઘણી બધી મલ્ટિપલ બુકો વાંચી છે, એજ્યુકેશનમાં એ ક્લિયર થયું કે તમે સ્કૂલે ગયા વગર પણ તમે ભણી રહ્યા છો અને પ્રેક્ટિકલ કરી રહ્યા છો. હવે ક્યાંક ને ક્યાંક મોટા ભાગનો સમય પ્રેક્ટિકલ અને ક્યાંક ને ક્યાંક ભણવામાં જાય છે. તો દીકરીઓ માટે તો હંમેશા મમ્મીને એવું હોય કે અમારી દીકરીને આ ખાવાનું બનાવતા આવડવું જોઈએ, સાસરે જશે તો આ નવું વાનગીઓ બનાવશે. તો આના માટે તમે 3 દીકરીઓને હું પૂછી શકું, અસ્થિતિ શરૂ કરીએ કે તમારી આની શું તૈયારી? ખાવાનો બનાવતા આવડે છે આ ઉંમરમાં કે એના પણ કાંઈક ને કાંઈક કોઈ ક્લાસ લેવા પડશે? એટલે લોકડાઉન હતું ત્યારે હોસ્ટેલથી બધા મીન્સ સ્કૂલ્સ બંધ હતી, તો ત્યારે અમે લોકો ઘરે હતા. તો લોકડાઉને મને કુકિંગમાં સ્ટાર્ટ કર્યું હતું અને ત્યારથી મને કુકિંગની હોબી થઈ ગઈ છે. એટલે મને એમ નવું ડેલી ટ્રાય કરવાનું, ક્યુઝિન નવા શીખવાના અને બધું બહુ મજા આવે બધું કરવામાં. અને હમણાં થોડા ટાઈમ પહેલાં મેં અહીંયા સુરતમાં જે સ્વાદ ઇન્સ્ટિટ્યૂટ છે તો ત્યાં બી થોડા કોર્सेस ને એવું કર્યું કે નવું શીખવા માટે. બેસ્ટ ભોજન વાનગી બનાવી શકીએ. તમારા ઘરમાં આટલી બધી વાનગીઓ, તમે બધા આવા સરસ કોર્સ કરી રહ્યા છો અને પાછા ડાયટિંગમાં હોય, કેમ કે હેલ્થ પછી સૌથી મોટો આ પોઈન્ટ આ જ આવે છે, તંદુરસ્તીવાળો જે પણ છે. ઘરમાં શું બધું નવું બનાવી શકાય છે? એટલે એમ વીકલી બનાવીએ કે વીકમાં 2 કે 3 વાર બનાવીએ એવી રીતે રાખીએ, પણ મેઇન આનું ઇન્સ્પિરેશન હરેશ અંકલ પાસેથી મળે છે. એ બહુ જ હેલ્થ કોન્શિયસ છે, તો એમનું ફૂડ જોઈએ ને તો રોજ એ ફ્રૂટ ખાય, સેલેડ ને એવું ખાય, તો એનાથી ઘણું ઇન્સ્પિરેશન મળે છે. એટલે આંટી હંમેશા ખુશ રહેતા હશે કે તમને કયું સલાડ જોઈએ છે, કેમ કે એની રેસીપી જે રીતે બની અને શરીરની રેસીપી એ. હરેશભાઈ, હું એ વાત પર આવું તંદુરસ્તી ઉપર
હું તમને આજથી 10 વર્ષ પહેલાં જોતો હતો ત્યારે તમને હું જોતો તો મને એવું લાગતું કે 80, 85, 90 અને આજે કચ્છી ગલી બની ગયા છો. શું રાજ છે આનું? રાઈટ એક મારું એક બી પહેલાં વધારે લગભગ 18 નજીક હતું. એટલું હેવી નહીં હતું પણ મેં નક્કી કર્યું કે હવે મેરેથોન રન કરીશ. તો પહેલી મેરેથોન જ્યારે રન કરી ત્યારે 3 કલાક મેં 15-20 મિનિટે કમ્પ્લીટ થઈ. ત્યારબાદ કન્ટિન્યુ જેમ જેમ મેરેથોન કરતા ગયા ખબર પડી ગઈ કે વેઇટ જે છે વધારે છે તો લૂઝ, ડાયટ કંટ્રોલ થયો. અને એ જર્નીમાં એ પ્રોસેસમાં લગભગ 25થી વધારે મેરેથોન, હાફ મેરેથોન રન થઈ. ફૂલ મેરેથોનની હાફ મેરેથોન એટલે 21 કિલોમીટર, ફૂલ મેરેથોન મતલબ છે 42. અને અત્યારે લગભગ 25થી વધારે મેરેથોન કમ્પ્લીટ થઈ હશે. અને છેલ્લી જે સૌથી હાઈએસ્ટ રેકોર્ડ છે એ 2 કલાકે 7 મિનિટમાં કમ્પ્લીટ થઈ ગઈ. એના પછી એવું થયું કે ફાસ્ટિંગની જે હેબિટ થઈ, ડાયટ. એવું નથી કે દરેક વખતે ફૂલ કોન્શિયસલી લઈએ છીએ, ક્યારેક ચીટ ડે બી હોય છે, ક્યારેક જમી બી લઈએ છીએ. પણ મેક્સિમમ એવું હોય કે મોર્નિંગ જે છે એ જો વધારે ખાધું છે તો બપોરે બી જમીએ, સાંજે થોડું લાઈટ જતી. પણ એક ટાઈમ અને બાકીના 2 ટાઈમ જે છે એ નોર્મલ રહે. અને જેવું લાગે કે 2-3 દિવસમાં થોડું વધારે જમાય છે તો 1-2 દિવસ વચ્ચે ફાસ્ટિંગ કેવું કરીએ અને બેલેન્સ કન્ટિન્યુ વચ્ચે છે કંટ્રોલ છે. ખાસ કરીને બોડી મૂવમેન્ટ એટલે કે રનિંગ છે, સાયકલિંગ છે, એ બધાથી જે છે એક્સરસાઇઝ રહે એટલે એનર્જી રહી છે, ફિટનેસ રહી છે, એટલે વજન વધતું નથી. અને લગભગ બધા જ જે છે મારી સાથે જેટલી બી મેરેથોનમાં અહીંયા હોય છે તો બધી મેરેથોનમાં એ લોકો સાથે મેરેથોન દોડે છે. એટલે ચારેય જે છે મેરેથોન કન્ટિન્યુ. તંદુરસ્તી ઉપર બહુ મોટું કામ આખું પરિવાર કરી રહ્યું છે. દીપ, તમારી પાસે આવી કે વાંચન આવ્યું, તંદુરસ્તીની વાત આવી, શીખવા બાબતની આવી. હવે ગૃહમ ડેવલપર્સ છે એ તો મોટા પપ્પાએ કંપની સ્થાપિત કરી છે. તમારો લાઈફમાં આ તો બિઝનેસ છે, એના સિવાયનો કોઈ એક્સપિરિયન્સ કે લાઈફમાં તમે કોઈક અલગ બિઝનેસની પ્રેક્ટિકલ, થિયરિકલ એવું કંઈક કર્યું હોય? એટલે મેં એકચ્યુઅલ આમ શીખવા પર્પઝ જ મેં અને માહિતી અમે બંને 500 રૂપિયા જ નાખીને, કેમ કે શીખવા પર્પઝ જ હતું, નોટ ફાધર પાસે જ લઈ. અમે પોતાની સેવિંગમાંથી જે આવે તેમાંથી 500 રૂપિયા લઈને નાખ્યા હતા. સ્ટોક જે આપણે હોય હોલસેલ માર્કેટ ત્યાંથી જ્વેલરી લાવવાની, સેલ કરી દેવાનું રિલેટિવ્સમાં, કેમ કે એક્ઝિબિશનના પૈસા નહોતા એટલા. પાછું જવાનું, લાવવાનું, વેચ દેવાનું. એવું રિપીટેટિવ ઘણો ટાઈમ કર્યું. પછી આઈ થિંક 6-7 હજાર અમારા પાસે આવતા. ત્યારે મારી બર્થડે આવી તો આપણે વિચાર્યું કે આપણે દાન દે. ત્યાં અમે 50% દાન કર્યું, કમાઈને દાન 50%. એ પછી હતું તો નવું અમે પછી એક્ઝામનું તો ચાલુ જ હોય એટલે એક્ઝામ વચ્ચે પાછું એ મૂકી દેવાનું. એમાં કન્ટિન્યુ એક વખત તો એવો આવ્યો કે સ્ટોક અમે અત્યારે અમારી પાસે ઓલમોસ્ટ સૂટકેસ આખી ભરેલી હશે. તો અમે બધું એક્ઝિબિશન કર્યું, અડધું સોલ્ડ આઉટ. પછી બુક કરી દીધું એક્ઝિબિશન, પણ એક્ઝામ આવે તો પાછું કેન્સલ કરવાનું. એવું ઘણું ચાલ્યું. એટલે કન્ટિન્યુ રિપીટેટિવ આવું થાય. પણ સ્ટાર્ટઅપ બિઝનેસ ભાઈ બહેને કર્યો તો એ પાછો. હા, માહી, કેવા અનુભવો થતા? તમે જતા ત્યારે બધાને કસ્ટમર, મતલબ આપણા કોઈ રિલેટિવ હોય અથવા અજાણ્યા હોય ત્યારે આપણું રિજેક્શન મળતું, ત્યારે માહી તમને શું ફિલિંગ આવતું? નહીં, એ તો ખબર જ હતી કે સ્ટાર્ટઅપ કરીએ છીએ એટલે થોડું તો બધા કહેશે, એટલે એના માટે પ્રિપેર હતા. પણ કોઈ એક હતા, અમે એક્ઝિબિશન કર્યું ત્યારે એ મતલબ જે હતા આંટી, એ પ્રોડક્ટને ફેંકતા હતા. એટલે થોડુંક એમ વધારે લાગતું હતું અમને કે આ પ્રોડક્ટ છે એ તો જ્વેલરી હોય એટલે એને તો તરત તૂટી ગયા. રાઈટ. પણ તો બી અમને એમ લાગતું હતું કે એટલું રૂડલી તો એમને નહોતું કરવું જોઈએ. રાઈટ. અને તમે આમાંથી શું શીખ્યા? બંને ભાઈ બહેનોએ જેમ કામ કર્યું, અલગ અલગ લોકો પાસે જવું, કેમ કે આમાં પપ્પાની ઓળખ ના આવે, પોતાની રીતે ઊભું થવું હોય તો સાંજે કેવા વિચારો આવતા તમને? જ્યારે ફર્સ્ટ ડે અમે એક્ઝિબિશન કર્યું ત્યારે થોડુંક આમ લાગતું હતું કે નહીં થાય ને થોડુંક આમ નેગેટિવ
થોટ્સ આવ્યા હતા. પણ બીજા દિવસે છે ને એમ થોડુંક સારું સેલ થયું ને તો એમ થઈ ગયું કે નહીં અમે ટ્રાય કરશું ને તો થાશે. નહીં તો તમે બચપનથી પ્રેક્ટિકલ બન્યા છો અને બનતા રહેશો એટલે ધંધો કઈ રીતે કરવો એવી સમજ તમને આવી છે. રિજેક્શન, નવું માર્કેટ અને એક્ઝિબિશન્સ વગેરે. તો ગીત તમે એવું તો બનતું હશે, રાત્રે આટલું બધું તમારામાં ભર્યું પડ્યું છે, ચોપડીઓ આટલી બધી વાંચો છો, તો રાત્રે કાંઈક તો ઊંઘમાં કાંઈક તો નીકળતું હશે ચોપડીઓ. આમ ઊંઘ એવી કે હું શું એટલે જાગું ત્યાં સુધી મને કાંઈ ફરક ન પડે. ના આજુબાજુ હું થાય પણ ઘણા આજુબાજુના લોકો હોય, પપ્પા હોય, મમ્મી સવારે કે સાંજે તું શું કહેતો હતો એટલે પાછું લેંગ્વેજ સમજ ન આગળ ખાલી આમને બધું ચાલતું હોય એટલે એવું સાંભળું છે એકચ્યુઅલ ખબર નહીં. જાપાનીઝ લેંગ્વેજ કે કોઈ બીજી ચોપડીઓ વાંચી હોય, કાઈઝેન વાંચી હોય તો ત્યાંની લેંગ્વેજ આવી જતી હશે. જી કે જાપનીઝ આવે. તો આને જ કહેવાય કે એકદમ ડીએનએ ની અંદર તમારું વાંચન જતું રહ્યું છે. શું એમ તો કે તો પાછો જવાબ આપતી કંઈક ને કંઈક બોલ. સરસ. તો આવું જ આને કહેવાય ને કે રાત્રે સબકોન્શિયસ માઇન્ડમાં તમે કામ કરી રહ્યા છો. તો આ વૈભવ સૂર્યવંશી બનશે એ પાકા છે, ઓલરેડી બની ચૂક્યા છો તમે આ ઇન્ડસ્ટ્રીઝના. તો તમને હસ્તી એ પૂછીએ શું બનવા માંગો છો ભવિષ્યમાં? બિઝનેસ વુમન. બિઝનેસ વુમેન, રાઈટ. આપણે સાસરે જવાનું હોય એટલે સૌથી પહેલો પ્રશ્ન આવે કે કેવી રીતે. તો જ્યારે બી મને અને હરેશભાઈને એવી જ ઈચ્છા હશે કે તમે બિઝનેસ વુમેન બનો જ બનો, પણ સમ હાઉ કંઈ ચેલેન્જ આવશે અને કેવી રીતે ફેસ કરશો, સાસરીવાળાને કેવી રીતે કન્વિન્સ કરશો. ઘણા બધા અત્યારે પણ એક્ઝામ્પલ છે જે બિઝનેસ વુમન છે અને ઘર પણ સરખી રીતે સંભાળે છે. તો એ છે કે એને બેલેન્સ કરવું પડશે, થોડું ટફ મીન વર્ક કરવું પડશે, એના ઉપર પણ થઈ જશે. એટલે તમે કોન્ફિડન્સમાં છો જ કે હા. હું બેવ મેનેજ કરી લઈશ. હા. ગુડ. તો દરેક પિતાશ્રીની આ જ ઈચ્છા હોય. હવે આપણે આવીએ વિશ્વ પાસે કે શું લાગે છે તમને ભવિષ્ય તમારું ક્યાં હશે? કોઈ આ જ ફિલ્ડમાં હશે, અલગ ફિલ્ડમાં હશે, કંઈક તમારા સપનું હશે? મારું પણ એ જ ડ્રીમ છે કે નંબર 1 બિઝનેસ વુમેન એન્ટરપ્રેન્યોર બનવું છે અને એ જ સેમ પર્સનલ અને પ્રોફેશનલ બંને લાઈફ બેલેન્સ કરવું છે. તો રશ્મિ બંસલ ચોક્કસ ઇંતજાર કરતા હશે કે મેઘધનુષ માનુની 2, 3 જ્યારે આવે ત્યારે મિસવા અને હસ્તીનું ચોક્કસ નામ આવે. હવે આપણે જઈએ વૈભવ સૂર્યવંશી હવે ગૃહના આ જ કહેવાશે અમે કહી શકીએ છીએ. શું લાગે છે તમને ભવિષ્યમાં આ જ લાઈનમાં, બીજી લાઈનમાં અથવા કોઈક બીજી ઇન્ડસ્ટ્રીઝમાં? અત્યારે તો ક્લિયર છે કે અત્યારે રિયલ એસ્ટેટ સૌથી ગ્રોઈંગ ઇન્ડસ્ટ્રી છે. કારણ કે જે અત્યારે ઇન્ડિયાનું ડેવલપમેન્ટ છે, જે ઇન્ડિયા અત્યારે પ્રિડિક્ટ કરે છે કે જે આપણે ઇકોનોમી કરવી છે એના માટે ઓબ્વિયસલી ઘણા સ્ટેપ લેવાશે. જેમાં મેઇન શું છે? લેન્ડ. તમે કોઈ પણ ડેવલપમેન્ટ કરો, સપોઝ ફેક્ટરી કરો, તમે કોઈ બીજું મશીનરી, તમે લેબર જોતી હોય ઓબ્વિયસલી ઘર જોઈએ જ લેબર. એટલે મોસ્ટ ડેવલપિંગ ઇન્ડસ્ટ્રી અત્યારે રિયલ એસ્ટેટ આમ ઇન્ડિયામાં છે જ. એટલે તમારા માટે ક્લિયર વિઝન છે. ક્લિયર વિઝન. સુરતમાં 2 કરોડ લોકો જ્યારે આવનારા ભવિષ્યમાં થશે ત્યારે ગૃહમ ઘટતી હશે, નવા નવા પ્રોજેક્ટો આવશે. તમારો કોઈ ડ્રીમ પ્રોજેક્ટ હશે, જેમ આપણે દુબઈ જઈએ, ઊંચી ઊંચી બિલ્ડિંગો જોઈએ, 70 માળની, સિંગાપુર જઈએ, તમને શું ડ્રીમ છે કે સુરતમાં ગૃહમમાં આવી બિલ્ડિંગો બનાવીશ? ડિઝાઇન છે હવે જે પરમિશન ગવર્મેન્ટ આપે તે પ્રમાણે, પણ જે ડિઝાઇન જે આખા વર્લ્ડને તમારે એડ્રેસનું આપવું પડે કે આપણે લોકો કહે ને કે બુર્જ ખલીફા મારું ઘર, એટલે એડ્રેસ તમારે ન આપવું પડે કઈ કન્ટ્રી કે કઈ સિટી, એવું એક ઘર આપવાનું લોકોને કે એડ્રેસ ન આપવું પડે. જેમ ખાલી નામ દે ને ત્યાં આપણું એડ્રેસ ખબર પડી જાય લોકોને. ખૂબ સરસ. અને તમારો આ ડ્રીમ એચીવ થશે જ પાક્કું. આપણે માહી પાસે જઈએ. માહી, શું લાગે છે તમને? તમે ચોપડીઓ જે વાંચો છો એમાં તમને તમારી લાઈફમાં ચોક્કસ કામ આવશે. આજે કલ્ચર બની રહ્યું છે, આ કલ્ચર તમારા જેવી દીકરા દીકરીઓ અત્યારે કંઈક અલગ કલ્ચરમાં છે. શું તમે સંદેશ આપવા માંગો છો? નહીં, આ બુક રીડિંગથી ઘણો બેનિફિટ મળે. એટલે રીડ કરીએ તો સ્ટાર્ટિંગમાં અમુક વખત એવું થાય કે બુક સમજ ન પડતી હોય તો બોરિંગ લાગે.
પણ જેમ સમજ પડવા માંડે લે એમ એમાંથી શીખવાય મળે છે. તો સમજણ શક્તિ હરેશભાઈ તમને અભિનંદન કરી શકીએ, કેમ કે જે કલ્ચર છે એ કલ્ચર અત્યારે જે આ ઉંમર છે, જેમ દીપ 13-14 વર્ષના છે, માહી તમે 16-15-16 વર્ષના છે, આજથી 10 વર્ષ પછી જોઈએ એટલે કે 25 વર્ષ 26 વર્ષ ત્યારે આ બધું સ્ટાર્ટ થતું હોય છે. જ્યારે તમારા ઘરમાં આ કલ્ચર કન્ટિન્યુ આવ્યું છે, તમને આવું ક્યાંક ઇન્સ્પિરેશન મળ્યું હશે, ક્યાંક કોકનામાંથી વિચાર આવ્યો હશે, આવું કલ્ચર ડેવલપ કરવાનો વિચાર અને સોચ કેમ કે જીતેન્દ્ર અડિયાના એક સેમિનાર માં હતો, તો એમણે મને બે વસ્તુ કીધી છે. આઈ થિંક આ સેમિનાર 2004 પહેલાં હતો કે ટેલિવિઝન બંધ કરો, ન્યૂઝપેપર બંધ કરો અને બી જરૂરી ગોસિપમાં ઇન્વોલ્વ થવાનું બંધ કરો. તો એ જ વર્ષે લગભગ 2004માં ટેલિવિઝન બંધ થયું, ન્યૂઝપેપર બંધ કર્યું, બિનજરૂરી ગોસિપમાં ઇન્વોલ્વ થવાનું બંધ કર્યું. અને આ એ વર્ષ હતું જ્યારે લગભગ એક બી દીકરાઓનો જન્મ નહીં હતો. એટલે હસ્તીની બોર્ન છે 2006માં અને ટેલિવિઝન ઘરમાં નથી 2004થી. એટલે એ લોકોએ એ ટેલિવિઝન કે એની હેબિટ જ નથી પડી. અને એટલે જ શક્ય બન્યું કે એ લોકો લિંક છે, કોશિશ છે કે એમને આ કામમાં રસ પડે છે. જો બીજી બધી લેયરો પડી ગઈ હોત તો કદાચ એમને આમાં ઇન્ટરેસ્ટ આવતે નહીં. રાઈટ. અને ઘણા બધા એવા એક્ઝામ્પલ આપણી પાસે છે કે જે લોકો પીએચડી કરતા હોય અને એ જ ટાઈમે એનો વિપાસના કરે અને પાછા આવીને રીડિંગ કરીને એક્ઝામ આપે, સફળ થાય. જ્યારે બી આપણે કંઈક યાદ રાખવું છે, કંઈક ફોકસથી કામ કરવું છે, તો જેટલું તમે તમારા માઇન્ડને બિનજરૂરી કચરાથી દૂર રાખશો એટલો ફાયદો થશે. જો તમે સોશિયલ મીડિયા જોયા કરશો તો તમારી યાદશક્તિ છે, તમારું ફોકસ છે, તૂટી જશે. જો તમે ન્યૂઝપેપર વાંચશો, તમે ટેલિવિઝન જોશો, તમે બિનજરૂરી ગોસિપમાં કે નેગેટિવ વાતોમાં ઇન્વોલ્વ થશો, તો બધું જ જે છે તમારા ઓરિજિનલ ગોલથી તમે દૂર લઈ જાય છે. જો તમે સિંગલ ફોકસ હશો તો તમે સફળ થશો. વૈભવ સૂર્યવંશી જો એવું કહે કે મારે ક્રિકેટ બી રમવું છે, મારે ફૂટબોલ બી રમવું છે, મારે વોલીબોલ બી શીખવું છે, મારે કરાટે બી શીખવું છે, તો કઈ નહીં જશે. અને એવી જ રીતે જે બી વ્યક્તિઓ સફળ થયા છે, એ ચાહે નરેન્દ્ર મોદી સારીને અમારે ક્રિકેટનું ટેસ્ટ બનવું તો નહીં પોસિબલ. એમ જો નવી જનરેશન છે, કોઈ એક એરિયા ચૂઝ કરી તો મારે બિઝનેસમાં સફળ થવું છે. પેરેલલ બાકી એરિયાઝમાં જરૂરી છે બેલેન્સ કરવું. એ વિનમ્રતા હોય, એ તમારું લોકો સાથેનું વર્તન વાત હોય, લોકો સાથે કામ લેવાની કુશળતા હોય, જે આજના સમયમાં સૌથી જરૂરી છે. એ બધું કરવું મળશે, પરંતુ દરેક એરિયામાં બેસ્ટ થવું જરૂરી નથી. દાખલા તરીકે આજે ક્યારેય બી આપણે બિઝનેસનું કોઈ એક નામ લઈએ તો રતન ટાટા તમને ઓલવેઝ ઉપર આવે. કારણ કે રતન ટાટા એવો બિઝનેસ કર્યો કે આખી દુનિયા આજે એને રિસ્પેક્ટથી એનું નામ લઈ શકે. અને એની ટાટાનું જ્યારે નામ આવે ત્યારે સિંગલ તરત જ એ સાથે જોડાય ટ્રસ્ટ. તો આપણે બી આવું કંઈક કરી શકીએ, આપણે દરેક વ્યક્તિ કરી શકીએ. અને નવી જનરેશન જ્યારે 10 વર્ષ 15 વર્ષની ઉંમરથી જો આ એના માઇન્ડમાં બિલીફ કરતી જાય તો ખૂબ સારું થશે. કારણ કે વ્યક્તિ સફળ થઈ શકે છે, સફળ થવામાં કોઈ અગવડતા નથી, પરંતુ પ્રોબ્લેમ છે એનું ફોકસ નથી. એને બહુ બધા એરિયામાં સફળ થવું છે, એવું પોસિબલ બનતું નથી. જો એક એરિયાને ચૂઝ કરવામાં આવે તો કોઈ ડિફિકલ્ટી નથી, કોઈ ચેલેન્જ નથી. થોડું વહેલું થાય, થોડું મોડું થાય, થોડું અઘરું પડે, પણ સફળ થવાશે. અને જેવી સફળ વ્યક્તિ થયા છે એની જ્યારે બુકો વાંચીએ, એમના જ્યારે વિડીયો જોઈએ કે એમને સાંભળીએ કોઈ સેમિનારના રૂપમાં, તો એ લોકો કંઈ ડિફરન્ટ નહીં હતા, પરંતુ એનું ફોકસ બહુ ક્લિયર હતું. એ લોકો સિંગલ ફોકસ હતા. એમાં ને એમાં વધારે ડેપ્થમાં જતા, એમાં ને એમાં વધારે શું સારું કરી શકે એ લોકો કન્ટિન્યુ રાખવાનો પ્રયાસ કરતા. અને આ જનરેશન છે એમની પાસે ખૂબ સમય છે. નો ડાઉટ આપણી પાસે બી હજી ખૂબ લાંબો સમય છે, પણ જે લોકો એટલે દીઠ છે 10 વર્ષથી લોકો ઓફિસ પર આવે છે, તો એ લોકો બધા પાસે ખૂબ ટાઈમ છે. અને જે અર્લી જેને સમજાઈ ગયું એ લોકો
લોકોને માટે કોઈ ચેલેન્જ નથી, એ લોકો 100% બાજી મારી જશે. અને ડિફિકલ્ટી ત્યાં છે કે લોકો ફોકસ નથી. લોકો જે છે એ એવું વિચારે છે કે હું તો મારું સ્ટડી પૂરું કરું પછી હું બિઝનેસ માટે વિચારીશ, પરંતુ ત્યાં સુધીમાં એટલી બધી બાકીની બધી હેબિટો સારી ખરાબ યા એટલી બધી લેયરો પડી ગઈ હોય, નોટ ઓલવેઝ ખરાબ પણ બાકી એટલી બધી લેયરો પડી ગઈ હોય કે જેની અંદર આ બધા વિચારો છે એનું કોઈ સ્થાન જ નથી બચ્યું, અને પછી એ સ્થાન નાખવું લગભગ બહુ ડિફિકલ્ટ થઈ જાય છે. તો લર્નિંગ આપણા પરિવારનો એક ખૂબ સરસ સ્ટ્રોંગ પાસું છે. હસ્તી આવીએ સ્પિરિચ્યુઅલ ઉપર. સ્પિરિચ્યુઅલમાં આપણા ઘરમાં કઈ રીતિ રિવાજથી કેવી રીતે ભગવાનને શ્રદ્ધા રાખીને, કેમ કે તમે બધા યંગસ્ટર છો અને યંગસ્ટરને સ્પિરિચ્યુઅલ સાથે જોડેલા રાખવા થોડું અઘરું હોય આજના જમાનામાં. તો હું હરેશજીને પ્રશ્ન નથી પૂછતો, તમને જ પૂછું છું, સ્પિરિચ્યુઅલમાં કઈ રીતે મેનેજ કરો છો અને એમાં શું આગળ વધી રહ્યા છે? અમે એટલે સવારમાં ઘરમાં આરતી થાય સવાર સાંજ ઘર મંદિરમાં, અને એના સિવાય મોસ્ટલી બહુ રેરલી નથી થવાતું. બાકી મોર્નિંગમાં ઓફિસ જતાં પહેલાં એક વખત મંદિરે દર્શન કરીને પછી જઈએ છીએ, અને વીકલી એક વખત સભામાં જઈએ છીએ. રવિ સભામાં હા, દીપ, રવિ સભામાંથી આપને શું શું જાણવા મળે? લાઈફની અંદર ચોપડીઓ તો વાંચો છો, રવિ સભામાં ત્યાં સંતો આપને માર્ગદર્શન આપતા હોય, ઘણા બધા ત્યાં દાખલાઓ આપને બતાવવામાં આવ્યા હોય, શું લર્નિંગ લો છો તમે? હું રવિ સભા ઘણીવાર જાઉં, ઘણીવાર હું પોતે સહસંચાલક છું એક સભાનો, એટલે સભા મારે કરાવવાની હોય, તો સભામાં મેનેજમેન્ટ એક ન્યા શીખવા મળે મને. પછી ઘણી વાર તમે કોઈ મોટા લોકો હોય તેમને કહો કે તમારે આ રીતના કામ કરવું, તે લોકો કરે. હવે નાના બાળકોને તો કંઈ ખબર ન હોય, તો એ લોકોને સમજાવવાનું, તે લોકોને શીખવાડવાનું. કેમ કે ઘણી વખતે એવું થાય કે તે લોકોના પેરેન્ટ્સને સમજાવવાનું કોઈ વસ્તુ માટે. એ બધી જ વસ્તુ મેનેજમેન્ટને સૌથી સારું મને શીખવા મળે. મેનેજમેન્ટ માટેની ટોપ ક્વોલિટી જે દરેક એવા વ્યક્તિઓમાં હોવી જોઈએ જે સફળ થાય, મેનેજમેન્ટની ટોપ ક્વોલિટી. મેનેજમેન્ટ કરવા માટે પહેલું કે લોકોને તમારે સાચવીને રાખવા પડે. લોકો અગર તમારા હારે નથી ને તો તમે મેનેજમેન્ટ લોકો પાસે ન કરાવી શકો. બીજું, લોકોને તમારે જે કામ જોતું છે તે થવું જોઈએ, અને લોકોને ખબર ન પડે કે મેં કામ કરી દીધું, એ મેનેજમેન્ટ. કેમ કે ઘણી વખતે એવું થાય કે આપણે કામ કરાવવું હોય પણ ઓલન કરવું ન હોય ને સામે, તો તમે ગમે એટલો પ્રયાસ કરો પણ ન થાય. સામેવાળાને મજા આવે કરવાની, તમારું કામય થાય, અને એકવાર નહીં કન્ટિન્યુ થતું રહે. એ મેઇન જરૂરી વસ્તુ છે મેનેજમેન્ટ. અહીં તમારી પાસે જાણીશું કે સ્પિરિચ્યુઅલમાંથી વંચામૃત હોય, શિક્ષાપત્રી હોય, શું શીખ્યા તમે એમાંથી? એ વચનામૃતમાં તો બધું જે મારા છે એમાં લખ્યું છે, અને એમાં બધા જે ક્વેશ્ચન હોય હરિભક્તોના તો એના આન્સર આપેલા છે. તો કોઈ પ્રશ્ન હોય તો એનું સોલ્યુશન મળે છે એમાં. અને શિક્ષાપત્રીમાં આપણે હિંસા ન કરવી જોઈએ, એટલે એક બેઝિક વસ્તુ છે જે આપણે આપણા લાઈફમાં હોવી જોઈએ. તો તમે નિરંતર એ અભ્યાસ કરતા હો? હા, વચનામૃત, સ્વામીની વાત અને શિક્ષાપત્રી, શિક્ષાપત્રી ઇઝ ઓલ અબાઉટ લાઈફ લેસન. એટલે એ દરરોજ વચાય છે ઘર સભા. સુપર. તો હરેશજી, જોવા જઈએ તો બિઝનેસમાં ટ્રેનિંગો, ત્યારબાદ જોવા જઈએ આપણે તો દીકરાઓને થિયરીમાંથી પ્રેક્ટિકલ લાવવા, આ એક ગૃહમ એમ્પાયરનું એક રાજ છે. બીજું જોવા જઈએ તો ટ્રેનિંગ સતત જે ગૃહસ્થ જીવનની આવતી હોય, દીકરીઓ માટે જેમ ખાવાનું બનાવતા આવડતું હોય, ઘરમાં કઈ રીતે રહેવું, આ બધું કન્ટિન્યુ ગૃહમાં દેખાઈ રહ્યું છે. આના પછી સ્પિરિચ્યુઅલ, આ બધું એ દેખાઈ રહ્યું છે. એટલે પૃથ્વી પર વસતા માણસને જે ચારેય દિશામાં ધ્યાન આપવાનું હોય એ તમે આપી રહ્યા છો. તો આ ક્યાંક ને ક્યાંક ઇન્સ્પિરેશન તમને કોઈક ને કોઈક બુકમાંથી અથવા આપણા વડીલોમાંથી આ ક્યાં આવવું, જેથી તમે ચારેય ક્ષેત્રમાં, પરિવાર હોય કે કંપની હોય, જેનામાં તમે સારું કરી રહ્યા છો. એકચ્યુઅલી મલ્ટિપલ બુકો વાંચી તો અલગ અલગ બુકોમાં અલગ અલગ કઈ ને કઈ વસ્તુઓ જોઈ કે દરેકમાં પેરેન્ટ્સ કેવી રીતે કહો.
તો ઘણી બુકમાં હેલ્થ કોન્શિયસ હોય, ઘણી બુક છે એ બિઝનેસની સફળતા વિશે હોય, ઘણી બુક છે એ વિનમ્રતા વિશે હોય, ઘણી બુક છે એ પણ કોમ્યુનિકેશન રિલેટેડ હોય. એટલે દરેક બુકોમાં કંઈ ને કંઈ અલગ એરિયા હોય. અને એમાં હવે કોઈ બુક એક બુક હોય એમાં કોઈ એક વ્યક્તિનું આખી લાઈફનું લેસન હોય અને એમાં એની ભૂલો બી હોય અને એની સફળતા બી હોય. તો ઘણી બધી એની ભૂલોમાંથી શીખ્યા હોય, ઘણી વખત એની સફળતામાંથી શીખ્યા હોય. પણ એ બધાનો ક્રંચ એવો હોય કે દાખલા તરીકે એવું નહીં થવું જોઈએ કે આપણે બિઝનેસમાં તો ખૂબ આગળ વધી જઈએ પણ લોકો સાથે રિલેશનમાં આપણે ફેલ થઈ જઈએ. બિઝનેસમાં આગળ વધી જઈએ પરંતુ આપણી હેલ્થ પર ફોકસ દઈએ. બિઝનેસમાં આગળ વધી જઈએ પરંતુ કોઈ એવા એરિયા છે કે જ્યાં આપણું ફેલિયર થાય. કારણ કે જો તમે એક એરિયામાં સફળ હશો અને બાકી એરિયામાં જો તમારું મેનેજમેન્ટ પ્રોપર નહીં હશે યા એનું તમે બરાબર કાળજી નહીં કહેતા હશો તો તમને લાઈફમાં સુખ નહીં આવશે, એટલે કે જીવનમાં આનંદ નહીં આવશે. એટલે દરેક એરિયાને બેલેન્સ કરવા જરૂરી છે. થોડું અપડાઉન હોઈ શકે પણ બેલેન્સ બહુ જરૂરી છે. એટલે બિઝનેસની સાથે સાથે આપણા બાકી બધા એરિયાની અંદર બી આપણે બેલેન્સ રાખવું જરૂરી છે. દાખલા તરીકે આપણે એવું ક્યારેય નહીં, એવું પોસિબલ નથી હોતું કે સામેની દરેક વ્યક્તિનો સ્વભાવ જે છે એ હું ઈચ્છું એ પ્રમાણે હોય. દરેકનો સ્વભાવ, દરેકનું નેચર વ્યક્તિ અલગ હોય. આપણે એની અંદર કેવી રીતે સેટ થવું એ જરૂરી છે. બીજું કે આપણે નથી ખબર કે આવતો સમય શું છે. યુક્રેનને નહોતી ખબર કે રશિયા યુક્રેન ઉપર એટેક કરશે અને 50% જેટલા બિઝનેસો બંધ થઈ જશે અને એની ઇકોનોમી આખી તૂટી ભાગશે. એ નહોતી શ્રીલંકાને ખબર, નહોતી પાકિસ્તાનને ખબર, નહોતી સિરિયાને ખબર કે આવા જેટલા બી કન્ટ્રી છે જે લોકો હમણાં રિસન્ટ કંઈ પ્રોબ્લેમ ફેસ કરે છે. ઘણી બધી ઇન્ડિવિડ્યુઅલ કંપની હોઈ શકે, ઘણી બધી ઇન્ડિવિડ્યુઅલ ફેમિલી હોઈ શકે. તો એ બધાને ખબર નહોતી કાલે શું થવાનું છે, પણ બધાએ કોઈ જો તૈયારી નહીં કરી હશે તો અચાનક એ લોકો પડી ભાગશે. તો આપણી એક લાઈફમાં એક તૈયારીના ભાગરૂપે આપણે વર્સ્ટ પરિસ્થિતિ માટે બી ઓલવેઝ તૈયાર રહેવું પડે અને એ ટફ પરિસ્થિતિની આપણે તૈયારી કરવી જોઈએ કે ચાહે ગમે તેવી સ્થિતિ આવે એ સ્થિતિમાં આપણે ટકી શકીએ. નોટ ઓનલી માનસિક પણ ઇવન ફાઇનાન્શિયલી બી ગમે એ પરિસ્થિતિમાં આપણે પોતાની જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ છે એ જેની પરિસ્થિતિમાં આપણે અર્ન કરી શકીએ અને પોતાનું ગુજરાન બી ચલાવી શકીએ. કારણ કે જેમ ટોપ છે એમ ડાઉન બી પોઈન્ટ ગમે ત્યારે આવી શકે છે. એટલે દરેક વસ્તુ બુકોમાંથી શીખવા મળી. અને ટેલિવિઝન જ્યારે ન્યૂઝપેપર બંધ થયું એના 3 વર્ષથી 4 વર્ષમાં લગભગ 100થી વધારે બુકો છે, 700થી વધારે બુકો છે. EDX કોર્સેરા ઉપર કદાચ મેં 35થી 37 કોર્સ એક્ઝિક્યુટિવ કોર્સ કર્યા. આઈ અમદાવાદ અને બેંગ્લોરમાં ફ્રિકવન્ટલી CET કોર્સ કર્યા. ઘણા બધા એક્ઝિબિશન, ઘણા બધા સેમિનારો કે તો આ બધામાંથી કંઈ ને કંઈ લર્નિંગ, આપણું પોતાનું લર્નિંગ કંઈ ખાસ એટલું નહીં હતું અથવા આટલી પોતાની સમજ નહીં હતી, પણ જે લોકો સમજદાર હતા એની પાસેથી આપણે સમજ્યો અને સમજ જે છે જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરી એ સમજનો જ્યારે ઉપયોગ થયો ત્યારે કંઈક આપણાથી બેટર થઈ શક્યું. એનો મતલબ એવો નથી કે આપણે બહુ સારું કરીએ છીએ, આપણે બહુ હોશિયાર છીએ. આ કન્ટિન્યુ પ્રોસેસ છે. આજે બી ઘણો ગુનો થાય, આજે બી ઘણા સુધારી જરૂર છે અને આ કન્ટિન્યુ છે. આ કદાચ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એવું આપણે માનીએ અને સતત શીખતા રહીને વધુ ને વધુ આગળ સારું કરવાનું છે. એનો મતલબ એવું બી નથી થતો કે આ ખાલી બિઝનેસ એરિયાની વાત છે. એ દરેક એરિયામાં ફેમિલીના દરેક વ્યક્તિઓ સાથે, સમાજના વ્યક્તિઓ સાથે, વર્કપ્લેસ ઉપર જે ટીમ છે એ સાથે કે દરેક લેવલે ઈચ એન્ડ એવરી વ્યક્તિ જે આપણી આજુબાજુમાં છે એ દરેક સાથે વધુ ને વધુ સારી રીતે આપણે કેમ એક નાતો બાંધી છે. અને દરેક એરિયામાં બી હેલ્થ હોય કે લોકો સાથેના રિલેશન. એક ઓર ફેશન જે આજના સમયમાં કદાચ બહુ જરૂરી છે કે આજની તારીખમાં લોકોને સિંગલ વધારે રહેવું છે, ન્યુક્લિયર ફેમિલી વધારે રહેવું છે. જોઈન્ટ ફેમિલી જે છે ને એ તાકાત છે નહીં. એવા ઇવન અમારા પોતાના પરિવાર વાત કરીએ તો અમારા પોતાના પરિવાર તેવા બાકીના મેં એટલા બધા પરિવારો જોયા છે કે જે લોકો જોઈન્ટ ફેમિલીમાં છે એ લોકોને બિઝનેસમાં સફળ થવા યા બાકી એરિયામાં સફળ થવામાં ખૂબ હેલ્પફુલ થાય છે. અને એ જ
જોઈન્ટ ફેમિલી એવા બી એક્ઝામ્પલ છે એ પાર્ટનરો હોય કે જોઈન્ટ ફેમિલી હોય જ્યારે જુદા ગયા એના 35 વર્ષમાં જે લોકોનો એ બિઝનેસ છે ઓલમોસ્ટ મરણ પથારીની નજીક અથવા તો ઓલમોસ્ટ એ બિઝનેસ એક નાનો થઈ ગયો તકલીફમાં આવી ગયો. એટલે આ જોઈન્ટ ફેમિલી એક તાકાત છે. અને નવી જનરેશન અથવા તો નોટ ઓનલી નવી જનરેશન, જૂની જનરેશનોને કોઈ એવું છે કે જુદા રહીને હું મારું કરું, સ્વતંત્ર કરું, મારે લોકોની સાથે શું કામ કોઈનું સાંભળવાનું, શું કામ લોકો મને કોઈ રોકે ટોકે. પણ દરેક વસ્તુ રોકવા ટોકવા માટે નથી હોતી. તમે કે જ્યારે 4 રસ્તા ઉપર ઊભા રહીએ અને સામે દેખાય છે કે આપણે 30 સેકન્ડ ઊભું રહેલું છે, એ આપણા માટે છે. જો આપણે લઈને જઈએ તો કદાચ કોઈ આવશે ને ગાડી આવશે, કોઈ બહાર ખુલ્લો છે, કોઈ પ્લગ છે, એની અંદર આંગળી નહીં જ ઘૂસાવાય કારણ કે અર્થિંગ લાગે, પણ ના હું તો કરું તો એ રાઈટ નથી. એટલે દરેક નિયમો છે એ બંધન કરતા નથી હોતા, આપણા માટે સારા માટે મળે છે. અને એ જ રીતે એવું બી દેખાઈ રહ્યું છે કે જે બી અહીંયા કોઈ એક જનરેશનની વાત નથી, ચાહે યંગ જનરેશન હોય ચાહે ઓલ્ડ, બધાને શોર્ટકટ ફાસ્ટ બધાને ગ્રો થવું છે, બધાને શોર્ટકટ જોઈએ છે. પરંતુ શોર્ટકટની કોઈ વ્યાખ્યા નથી હોતી અને શોર્ટકટમાં મેક્સિમમ એક્સિડન્ટ જ થતા છે. જે બી લોકો એવું કે હું ફટાફટ બિઝનેસમાં ગ્રો થઈ જાવ તો મોટાભાગના કેસમાં એવું થાય કે 5 વર્ષ પછી એ કોઈ મોટી તકલીફ ફેસ કરતા હોય છે. આપણને ઘણી કંપની એવી દેખાય કે આ કંપનીઓ બહુ ફાસ્ટ ગ્રો થઈ ગઈ, પરંતુ એવું નથી હોતું. એને બેકએન્ડમાં 10-15 વર્ષ એ લોકોએ કામ કર્યું છે. અને ઘણી વખત તો એની આગળ 1-2 કંપની એ લોકોએ એક બે કંપનીઓમાં ફેલ બી થયા હોય છે. અને એ અનુભવ જે કદાચ છે એ અનુભવ પછી જે કંપની ચાલુ થઈ એ કંપની કદાચ 10-15 વર્ષમાં સફળ થઈ હોય. એટલે અહીંયા શોર્ટકટથી કોઈ વ્યાખ્યા નથી. અને જે ખાસ કરીને અહીંયા જે બેઠેલી જે જનરેશન છે એ બરાબર સમજે છે કે શોર્ટકટ કશેની છે નહીં અને એવો પ્રયત્ન બી નહીં થવો જોઈએ. બીજું, દરેકની રિસ્પેક્ટ થવી જોઈએ. દરેક ખાસ કરીને જે વડીલો છે એની ખૂબ રિસ્પેક્ટ થવી જોઈએ કારણ કે એ જનરેશન છે આખી જિંદગી જીવી છે, એને તકલીફો જોઈ છે અને એને ખબર છે કોઈ આજે આપણે રોકે છે ટોકે છે તો એનું કોઈ કારણ છે અને એ આપણા માટે છે. કરેક્ટ. અને મોટાભાગના લોકો અહીંયાથી જ આ જ બધી વાતોને લઈને જુદા થાય છે અને પછી એની 100% જવાબદારી એની પોતાના પર હોય છે. એટલે બિઝનેસમાં સફળ થવામાં ખૂબ મુશ્કેલી ફેસ કરતા હોય છે. કે ભાઈ કર્યું કે સંગે શક્તિ, તો આ જમાનામાં સંઘ હોય એટલે રંગ અલગ જ બનતો હોય. તો આપણે માહી પાસે છીએ કે ડિનર ટેબલનો કોમન પોઈન્ટ કયો હોય કોઈ ડિસ્કશન, એટલે ડેલી વર્ક ઉપર મેક ડેલી વર્ક ઉપર. ઓકે દીપ, તમારી પાસે આવીએ કે આપણા ઘરમાં પરિવારમાં બેસ્ટ નેગોશિએટ કોણ કરી શકે? મોટા પપ્પા મુકેશ અંકલ. મુકેશ મોટા પપ્પા. રાઈટ, સુપર. મીસવા પાસે છીએ કે દુનિયાનો એવો કયો નિયમ જે બધાએ ફોલો કરવો જોઈએ? ડિસિપ્લિન. સુપર. હવે આપણે હસ્તી પાસે જઈએ કે ફર્સ્ટ ટાઈમ કોઈ બાયર્સ ઘર લેતું હોય ત્યારે તમે શું એડવાઇસ અથવા એને શું ધ્યાનમાં દેવું જોઈએ? કમ્ફર્ટ. રાઈટ, કમ્ફર્ટ, કે ત્યાં એને સુકૂન મળે અને એમને કમ્ફર્ટ કહીએ એટલે કે એમને ત્યાં આગળ શાંતિ Peace મળે, of mind. પીસ ઓફ માઇન્ડ મળે. સુપર. હવે આપણે પિતા તરીકેની પ્રાઉડ મુમેન્ટ હરેશભાઈ શું હોઈ શકે દીકરી તરફથી, દીકરા તરફથી? ખાસ કરીને આપણા દીકરી અને દીકરાઓ આપણી કરતાં 100 ગણો મોટો બિઝનેસ કરે, એઝ વેલ એઝ એ વ્યક્તિત્વ જે છે એ દરેક એરિયામાં જ્યારે લોકોનું રિસ્પેક્ટ જાળવી શકે અને દરેક એરિયામાં બેલેન્સ કરી શકે. એક માહી રાવ તમારી પાસે આવીએ કે તમારી કોઈ ફ્રેન્ડ એને બેસ્ટ સલાહ આપવા માંગતા હોય ને તો શું આપશો? તમારી કોઈ ફ્રેન્ડ હોય અથવા આપણા સગાવાલામાં તમારે જેટલી કોઈ દીકરી હોય જે તમને ઓળખતા હોય તો એ એમ કે માહી મારે લાઈફમાં આગળ આવવું હોય તો તમે શું સલાહ આપશો? એટલે સમ કહીએ તો સમ. યસ, તો સંપમાં રહેવું
એટલે કે સંઘમાં રહેવો અને સંપ રાખવો, એ તમારો ક્વેશ્ચન બરાબર છે. પછી આપણે આવીએ નિશા પાસે કે કયો એવો ડિપાર્ટમેન્ટ જેની સાથે સતત બહુ જ બધું ગૃહમ ડેવલપર્સમાં કોઓર્ડિનેશન કરવું પડે છે? આઈ થિંક ઓલ ડિપાર્ટમેન્ટ્સ, કેમ કે એટલું કન્ટિન્યુઅસ કન્સિસ્ટન્ટ ઇમ્પ્રુવમેન્ટ કરે છે ને કે બધા જ ડિપાર્ટમેન્ટ સાથે હોય. તો તમારી પાસે આવી હસ્તી છેલ્લો પ્રશ્ન કે ફેવરેટ આઉટડોર એક્ટિવિટી બેડમિન્ટન. જે દેખાઈ રહ્યું છે તમારી અંદર. તો હરેશભાઈ, ખૂબ સરસ વાર્તાલાપ રહ્યો અને ભગતની વાતો, જેમાં અમારી ટેગલાઇન છે કે વિચાર જરૂર કરશું. પોડકાસ્ટ નંબર 2 રહ્યો. મોતીસરિયા પરિવાર, ગૃહમ પરિવારમાંથી તમારા સંતાનો તમે આવ્યા. મેં બધા જ એંગલથી ખૂબ સારું લર્નિંગ લીધું અને આવનારા સમયમાં જ્યારે આ પોડકાસ્ટ રિલીઝ થશે ત્યારે ઘણા બધા લોકોને આમાંથી શીખવા મળશે. તમારી પાસેથી એક એવું બાબત અમે છેલ્લી જાણવા માંગીએ છીએ કે આ દુનિયાને જો કોઈ મેસેજ આપવા માંગતા હોય, પરિવારને આપવા માંગતા હોય, ઓર્ગેનાઇઝેશનને આપવા માંગતા કરે છે. મારા ખ્યાલથી જો એક જ વાતનું જો કાળજી લેવાની હોય ને તો બાળકોના કારકિર્દી અને બાળકોના ફ્યુચરને, બાળકોની ટ્રેનિંગમાં ખૂબ ધ્યાન આપજો. કારણ કે જો એમાં કચાશ રહી જશે ને તો તમારું બધું જ જે અત્યાર સુધી કરેલું છે એ કદાચ પાણી ફરી છે. કે જો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કદાચ કોઈ વસ્તુ હોય તો હેલ્થ પછી આવે છે પાર્કેટ પાછળ. તો થેન્ક યુ સો મચ હસ્તી, મિસ્વા, દીપ અને માહી, હરીશભાઈ. અમારું આજનું આ લર્નિંગ હંમેશા ઐતિહાસિક બની રહેશે અને કાંઈક દુનિયાને તમારામાંથી કંઈક કલ્ચર નવું મળશે. તો થેન્ક યુ સો મચ. સહી દરવાજા ખટખટાઈએ, સહી દરવાજા ખટખટાઈએ, સહી દરવાજા ખટખટાઈએ.